આજે આપણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના એક અત્યંત મૂળભૂત અને સૌથી અગત્યના સિદ્ધાંત પર વાત કરવાના છીએ અને તે છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત. હા, આ એક એવો વિષય છે જેનો વ્યાપ અને ઊંડાઈ બહુ જ વિશાળ છે. મતલબ, તે માત્ર એક ધાર્મિક માન્યતા કે પૂજા કરવાની કોઈ પદ્ધતિ નથી, પરંતુ માનવ જીવન અને આધ્યાત્મિકતાની એક આખી સળંગ ફિલોસોફી છે. ઓહ અચ્છા. હા, તે સમજાવે છે કે જીવ ક્યાંથી આવે છે, તેને ક્યાં જવાનું છે, અને સૌથી અગત્યનું, ત્યાં પહોંચવાનો રસ્તો કયો છે. તો ચાલો આ વિષયને ઉકેલીએ. આજના આપણા આ સત્રનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ છે. આપણે એ સમજવાનું છે કે આ સિદ્ધાંતના બે મુખ્ય સ્તંભો કયા છે, પછી આધ્યાત્મિક ભાષામાં જેને મુક્તિ કહેવાય છે તે મેળવવા માટે કોઈ સામાન્ય માણસ માટે આ સિદ્ધાંતનો ખરેખર શું અર્થ થાય છે. અને કેવી રીતે આ વિચારધારા માત્ર અમુક પુસ્તકો કે શાસ્ત્રો પૂરતી સીમિત ન રહેતા સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. ઘણીવાર આવા દાર્શનિક કે ધાર્મિક સિદ્ધાંતો સાંભળવામાં ખૂબ અઘરા અને જટિલ લાગતા હોય છે. આપણને એવું લાગે કે જાણે કોઈ અલગ જ દુનિયાની કે અલગ જ ડાયમેન્શનની વાત થઈ રહી છે. હા, એવું થવું બહુ સ્વાભાવિક છે. પણ આપણે તેને આપણા રોજિંદા જીવનના ઉદાહરણો અને તર્કના આધારે એકદમ સરળ બનાવીશું. ચોક્કસ. જુઓ, આ સિદ્ધાંતની ઐતિહાસિક અને આધ્યાત્મિક ઊંડાઈ સમજવી ખૂબ જ રોમાંચક છે. આખી ફિલોસોફીનો પાયો એ સમજણ પર છે કે અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાની પ્રક્રિયા શું છે અને તેમાં કયા તત્વો કામ કરે છે. તો સિદ્ધાંતની ઊંડાણપૂર્વક ચર્ચા કરતા પહેલા આપણે આ બે મુખ્ય શબ્દો અક્ષર અને પુરુષોત્તમ તેનો વાસ્તવિક અર્થ ડીકોડ કરવો પડશે. કારણ કે આ આખી વિચારધારા આ બે મુખ્ય તત્વો પર જ ઊભી છે. બિલકુલ. પહેલા વાત કરીએ પુરુષોત્તમની. પુરુષોત્તમ એટલે સર્વોપરી ભગવાન, અને આ સિદ્ધાંતમાં ભગવાન સ્વામિનારાયણને પુરુષોત્તમ ભગવાન માનવામાં આવે છે. એટલે કે તે આપણું અંતિમ લક્ષ્ય છે, પેલું માઉન્ટ એવરેસ્ટનું સૌથી ઊંચું શિખર. હા, શિખર અથવા કહીએ કે અંતિમ મુકામ, જ્યાં પહોંચ્યા પછી બીજું કંઈ મેળવવાનું બાકી નથી રહેતું. તે સર્વોચ્ચ અસ્તિત્વ છે. પણ પછી બીજો શબ્દ આવે છે અક્ષર. અને આ શબ્દ મને બહુ જ રસપ્રદ લાગ્યો. ભાષાકીય રીતે જોઈએ તો અક્ષર એટલે એવું તત્વ જેનો ક્યારે નાશ થતો નથી, જે અવિનાશી છે, જે કાયમ માટે અકબંધ રહે છે. પણ આ કોઈ શૂન્યાવકાશ કે માત્ર એક અમૂર્ત વિચાર નથી. ના ના, જરાય નહીં. રાઈટ. અક્ષર એ બહુ જ સક્રિય તત્વ છે. તે ભગવાનનું ધામ પણ છે, ભગવાનનો આદર્શ ભક્ત પણ છે, અને જીવને ભગવાન સુધી પહોંચાડનાર ગુરુરૂપ પણ છે. અને ગુણાતીતાનંદ સ્વામીને આ અક્ષર બ્રહ્મ માનવામાં આવે છે. એટલે કે જો હું મારા પહેલાના એવરેસ્ટવાળા ઉદાહરણ પર પાછી જાઉં તો અક્ષર એ એક ખૂબ જ મજબૂત પુલ અથવા એક ભરોસાપાત્ર ગાઈડ સમાન છે. બરાબર છે. કોઈ અજાણી અને ભવ્ય મંઝિલ સુધી પહોંચવા માટે એક માર્ગદર્શકની જરૂર પડે જ. પણ મારો પ્રશ્ન એ છે કે આ થોડું વિરોધાભાસી નથી લાગતું? મતલબ, અક્ષર એ કોઈ આધ્યાત્મિક સ્થિતિ કે રહેવાની જગ્યા એટલે કે ધામ પણ છે, અને સાથે સાથે એક માર્ગદર્શક વ્યક્તિ એટલે કે ગુરુ પણ છે. હા, આ સવાલ થવો વ્યાજબી છે. આ ત્રણેય વસ્તુઓ એક સાથે કેવી રીતે હોઈ શકે? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે અક્ષરનું આ બહુપરિમાણીય સ્વરૂપ છે. સામાન્ય રીતે માનવીય બુદ્ધિ એવું જ વિચારે કે ભાઈ કોઈ વસ્તુ કાં તો જગ્યા હોઈ શકે, કાં તો વ્યક્તિ હોઈ શકે, અથવા તો કોઈ સ્થિતિ હોઈ શકે. એક્ઝેક્ટલી. પણ આ સિદ્ધાંતમાં અક્ષર એ ત્રણેય છે, અને તેની પાછળ એક બહુ મોટું તાર્કિક કારણ છે. અચ્છા, એ કારણ શું છે? હું સમજાવું. જુઓ, જો ભગવાન સર્વોપરી અને અનંત હોય તો તેમને રહેવા માટેનું સ્થાન પણ અનંત અને અવિનાશી હોવું જોઈએ. આ અર્થમાં અક્ષર એ ધામ છે. ઓ, સમજી. રહેવાની જગ્યા તરીકે. બરાબર. હવે જો એ અનંત ભગવાનની ભક્તિ કરવાની હોય તો એ ભક્તિનું સ્તર પણ એટલું જ અનંત હોવું જોઈએ. આ અર્થમાં અક્ષર એ સર્વોચ્ચ અને આદર્શ ભક્ત છે. અને ત્રીજું, જો કોઈ સામાન્ય જીવને એ અનંત સુધી પહોંચવું હોય તો તેમની વચ્ચે એક એવો સેતુ જોઈએ જે સામાન્ય જીવની ભાષા પણ સમજતો હોય અને ભગવાનની મહત્તા પણ જાણતો હોય. આ અર્થમાં અક્ષર એ ગુરુ છે. વાવ! ગુરુ તરીકે તે એ પુલ બને છે જેના પર ચાલીને સામાન્ય જીવ પોતાની મર્યાદાઓ ઓળંગીને ભગવાન સુધી પહોંચી શકે.
આ વિશ્લેષણ ખરેખર વિચારવા મજબૂર કરે તેવું છે. એટલે કે જો કોઈ સામાન્ય વ્યક્તિને કોઈ બહુ જ મહાન કે શક્તિશાળી વ્યક્તિને મળવું હોય તો તે સીધો જઈને તેમનો દરવાજો ન ખખડાવી શકે? ના જ ખકડાવી શકે ને. હા, તેની પાસે કોઈ એવી વ્યક્તિની ઓળખ હોવી જોઈએ જે પેલા મહાન વ્યક્તિની સૌથી નજીક હોય, જેમના પર એ મહાન વ્યક્તિને સંપૂર્ણ ભરોસો હોય. બિલકુલ. અને એટલા માટે જ આ બંને તત્વોનું એકસાથે હોવું અનિવાર્ય છે. એકલા ગાઈડની પાછળ ફરવાથી પણ મંઝિલ નથી મળતી જો મંઝિલ નક્કી ન હોય, અને ગાઈડ વિના મંઝિલ સુધી પહોંચવું તો અશક્ય જ છે. સાચી વાત છે. એટલે અક્ષર અને પુરુષોત્તમનું આ જોડાણ એ જ્ઞાન આપે છે કે ભગવાન એટલે કે પુરુષોત્તમ સુધી પહોંચવા માટે એક આદર્શ માધ્યમ એટલે કે અક્ષરની જરૂરિયાત માત્ર વિકલ્પ નથી પણ અનિવાર્યતા છે. તો હવે આ બંને તત્વો વચ્ચેનો સંબંધ એકદમ સ્પષ્ટ થઈ ગયો. પુરુષોત્તમ એટલે સર્વોચ્ચ લક્ષ્ય, ભગવાન સ્વામિનારાયણ, અને અક્ષર એટલે એ લક્ષ્ય સુધી પહોંચાડનાર માધ્યમ અને ધામ, જે ગુણાતીતાનંદ સ્વામી છે. પણ જો આ વાતને આપણે આગળ વધારીએ તો સવાલ એ થાય છે કે મુક્તિ મેળવવા માટે કોઈ સામાન્ય માણસે શું કરવાનું છે? કારણ કે ફિલોસોફી કાગળ પર સાંભળવી સારી લાગે, પણ તેને જમીન પર એટલે કે વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉતારવી? હા, પ્રેક્ટિકલ લાઈફમાં. અહીંથી આખી ચર્ચા દાર્શનિકમાંથી વ્યવહારિક બને છે. અને આ જ વ્યવહારિકતા અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું હાર્દ છે. આ ઉપાસના એટલે કે આરાધના અથવા સાધનાની પદ્ધતિના 4 મુખ્ય પાસા છે. પહેલું પાસું છે અક્ષરરૂપ થવું. ઓકે. બીજું, ભગવાનના એકાંતિક સત્પુરુષ સાથે જોડાવું. ત્રીજું, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી. અને ચોથું, દૈનિક જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જાળવી રાખવી. અહીં મારે થોડો પુશબેક આપવો પડશે, કારણ કે આમાં એક બહુ મોટો પ્રશ્ન છુપાયેલો છે. આ પહેલું જ પાસું જુઓ, અક્ષરરૂપ થવું. અગાઉ આપણે સમજ્યા કે અક્ષર એટલે આદર્શ ભક્ત, જે અવિનાશી છે અને જેમનામાં કોઈ ખામી નથી. હા, બરાબર. હવે જો કોઈ સામાન્ય માણસને એમ કહેવામાં આવે કે તમારે અક્ષરરૂપ થવાનું છે, તો એ તો એવું થયું કે જાણે કોઈ વ્યક્તિને શાસ્ત્રીય સંગીત શીખવાની શરૂઆત કરતા પહેલા જ દિવસે સીધો સૌથી અઘરો રાગ ગાવાનું કહેવામાં આવે. હા, એવું લાગી શકે. એક સામાન્ય માણસ માટે જેના જીવનમાં 1000 જાતની સમસ્યાઓ છે, જે ક્રોધ, લોભ કે ઈર્ષાથી ઘેરાયેલો છે, તેના માટે સીધું અક્ષરરૂપ થવું કેવી રીતે શક્ય છે? આ અપેક્ષા બહુ અવાસ્તવિક નથી લાગતી? તમારો આ પ્રશ્ન એકદમ વ્યાજબી છે અને ઘણા લોકોના મનમાં આ જ મૂંઝવણ ઉદ્ભવતી હોય છે. અને આ જ કારણસર આ સિદ્ધાંતમાં માત્ર અક્ષરરૂપ થવું કહીને વાત પૂરી નથી કરી દીધી. અચ્છા. જો આખી પ્રક્રિયા પર ધ્યાન આપીએ તો તેમાં ભગવાનના એકાંતિક સત્પુરુષ સાથે જોડાવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. એકાંતિક સત્પુરુષ એ અક્ષરનું જીવન સ્વરૂપ છે. તે પેલો સંગીતનો ઉસ્તાદ છે જે હવે તમારો જીવંત કોચ બની ગયો છે. ઓહ વાવ! એનો અર્થ એ થયો કે આ આખી યાત્રા એકલા હાથે કાપવાની નથી, પણ આ માળખું એક જીવંત કોચ પૂરો પાડે છે જે તમને ત્યાં સુધી દોરી જાય. બિલકુલ. જો આ બાબતને આપણે મોટા ચિત્ર સાથે જોડીએ તો અક્ષરરૂપ થવું એ અંતિમ પરિણામ છે. પણ તેની શરૂઆત સત્પુરુષ સાથે જોડાવાથી થાય છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ જ્યારે આવા જીવંત આદર્શ સત્પુરુષના સંપર્કમાં આવે છે, તેમના જીવનને જુએ છે, તેમની આજ્ઞાનું પાલન કરે છે, ત્યારે ધીમે ધીમે તેના પોતાનામાં પણ એ આદર્શ ગુણો વિકસવા લાગે છે. બરાબર. અને આ યાત્રા અઘરી ન લાગે તે માટે જ પેલું ચોથું પાસું બહુ અગત્યનું બની જાય છે. દૈનિક જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો અમલ. આ ચારેય માત્ર ધાર્મિક શબ્દો નથી, પણ માનસિક અને આધ્યાત્મિક સાધનો છે જે આખી પ્રક્રિયાને શક્ય બનાવે છે. આ 4 સાધનો ખરેખર કેવી રીતે કામ કરે છે? કારણ કે મોટાભાગે આ શબ્દોને આપણે બહુ જ સામાન્ય અર્થમાં લેતા હોઈએ છીએ. ચાલો હું આને એકદમ વૈજ્ઞાનિક અને વ્યવહારિક રીતે સમજાવું. સૌથી પહેલા છે ધર્મ. ધર્મ એટલે નૈતિક અને આધ્યાત્મિક નિયમોનું પાલન. જ્યારે કોઈ વ્યક્તિ પર્વત પર ચડતી હોય ત્યારે રસ્તાની બંને બાજુએ લગાવેલી રેલિંગ એ ધર્મ છે. તે તમને ઊંડી ખીણમાં પડતા બચાવે છે. નિયમો જીવનમાં શિસ્ત લાવે છે. એટલે કે ધર્મ એ બંધન નથી, પણ સુરક્ષા કવચ છે. બરાબર. પછી બીજું છે જ્ઞાન. જ્ઞાન એટલે માત્ર પુસ્તકો વાંચવા એવું નહીં હો, પણ પોતાની જાતની અને ભગવાનની સાચી સમજણ.
પોતાને માત્ર દેહ ન માનતા આત્મા માનવો આ સમજણ યાત્રાનો નકશો છે. ઓકે, નકશો. હા, અને ત્રીજું છે વૈરાગ્ય. હવે જુઓ, વૈરાગ્ય એટલે સંસાર છોડીને જંગલમાં ભાગી જવું એવો ગેરસમજભર્યો અર્થ નથી લેવાનો. હા, તો વૈરાગ્યનો વાસ્તવિક અર્થ શું છે? કારણ કે આ શબ્દથી લોકો સૌથી વધુ ડરતા હોય છે. હું પણ વિચારતી હતી કે વૈરાગ્ય એટલે બધું છોડી દેવાનું. ના, એવું નથી. વૈરાગ્ય એટલે માનસિક ઊર્જા બચાવવી. તે ભૌતિક દુનિયાની નાની નાની અને ક્ષણિક બાબતોથી અનાસક્તિ છે. કોઈ પણ મોટી સિદ્ધિ મેળવવા માટે ખૂબ જ ફોકસ અને માનસિક બેન્ડવિડ્થની જરૂર પડે છે. રાઈટ. જો કોઈ વ્યક્તિ આખો દિવસ માત્ર ભૌતિક વસ્તુઓ, બીજા લોકોની નિંદા કે ક્ષણિક ઈચ્છાઓમાં જ ફસાયેલી રહે તો તેની પાસે આધ્યાત્મિકતા માટે ઊર્જા જ ક્યાંથી બચશે? એટલે વૈરાગ્ય એ બિનજરૂરી વસ્તુઓમાંથી ધ્યાન હટાવીને સાચા માર્ગ પર લગાવવાની કળા છે. આ સમજણ ખૂબ જ ઊંડી છે. એટલે કે વૈરાગ્ય એ ડિસ્ટ્રેક્શન દૂર કરવાનું ટૂલ છે. સાવ સાચું. અને છેલ્લે છે ભક્તિ. ભક્તિ એટલે ભગવાન અને ગુરુ પ્રત્યેનો અખૂટ અને નિસ્વાર્થ પ્રેમ. આ ભક્તિ એ બળતણ છે. ઓહ, ફ્યુલ. હા, જ્યારે પર્વત પર ચડતી વખતે થાક લાગે, નિયમો પાળવા અઘરા લાગે, ત્યારે આ પ્રેમ જ છે જે વ્યક્તિને આગળ વધવાની પ્રેરણા આપે છે. આ ચાર પૈડા પર ચાલીને જ કોઈ પણ સામાન્ય માણસ પોતાના અહંકારને ઓગાળી શકે છે અને ધીમે ધીમે અક્ષરરૂપ થવાની પેલી અઘરી લાગતી સફર ખેડી શકે છે. હવે આખી પ્રક્રિયા પાછળનું મિકેનિઝમ એકદમ તાર્કિક લાગે છે. માત્ર આંખો બંધ કરીને કે માળા ફેરવીને બેસી રહેવાનું નથી, પણ સક્રિય રીતે પ્રયત્ન કરવાનો છે. બિલકુલ. અને આ પ્રયત્નમાં પેલો જીવંત કોચ સતત સાથે હોય છે. આ તો થઈ વ્યક્તિગત સ્તરની વાત. પણ જો આપણે ઇતિહાસ તરફ નજર કરીએ તો કોઈ પણ મહાન વિચારધારા માત્ર કાગળ પર રહેવાથી કે બે ચાર લોકો વચ્ચે ચર્ચાવાથી આખી દુનિયા સુધી પહોંચતી નથી. સાચી વાત છે. તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે એક બહુ મજબૂત માળખા અને અથાગ પ્રયત્નોની જરૂર પડે છે. એકદમ સાચી વાત. અને આ સિદ્ધાંતના ઇતિહાસમાં અહીં જ એક બહુ મોટો વળાંક આવે છે. આ સિદ્ધાંતને માત્ર શાસ્ત્રોના પાનાઓમાંથી બહાર કાઢીને સામાન્ય લોકોના જીવન સુધી વિશેષ રીતે પ્રગટ કરનાર શાસ્ત્રીજી મહારાજ હતા. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે અને આ ઐતિહાસિક હકીકત મને એક માસ્ટર સ્ટ્રોક જેવી લાગી. શાસ્ત્રીજી મહારાજે માત્ર મોટા પ્રવચનો કે ઉપદેશો ન આપ્યા. તેમણે એવું ન કર્યું કે માત્ર વિદ્વાનોને ભેગા કરીને અક્ષર અને પુરુષોત્તમ વિશે લાંબી દાર્શનિક ચર્ચાઓ કરી હોય. હા, તેમણે મંદિરો સ્થાપ્યા અને એ મંદિરોમાં મધ્યમાં અક્ષર અને પુરુષોત્તમ બંનેની મૂર્તિઓ એકસાથે પધરાવી. આ કોઈ નાની વાત નથી. તેમણે એક અદૃશ્ય ફિલોસોફીને દૃશ્યમાન સ્વરૂપ એટલે કે એક 3D આર્કિટેક્ચર આપી દીધું. આ તો એવું થયું કે જાણે ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાવવા માટે બોર્ડ પર લાંબા સમીકરણો લખવાને બદલે કોઈના હાથમાંથી સીધું સફરજન જ નીચે પાડીને બતાવી દેવું. હા, ખરેખર એક ક્રાંતિકારી પગલું હતું. કલ્પના કરીએ કે સામાન્ય ખેડૂતો કે કારીગરો જે કદાચ વેદ કે ઉપનિષદ વાંચી શકતા નથી, તેમને એક અત્યંત જટિલ દાર્શનિક ખ્યાલ સમજાવવાનો છે. જો તેમને લાંબા ગ્રંથો વાંચવા કહો તો તેઓ ક્યારે નહીં સમજી શકે. પણ શાસ્ત્રીજી મહારાજે સ્થાપત્ય અને ભક્તિનો ઉપયોગ કરીને આ વિચારધારાને સીધી લોકોના દિલમાં ઉતારી દીધી. વાવ! જ્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિ મંદિરમાં જાય અને મધ્યમાં પુરુષોત્તમ એટલે કે ભગવાનની મૂર્તિ જુએ અને તેમની સાથે સેવાના ભાવમાં ઊભેલી અક્ષર એટલે કે આદર્શ ભક્તની મૂર્તિ જુએ, ત્યારે તેને કોઈ વધારાની સમજૂતી વિના જ એ સમજાઈ જાય છે કે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાની છે. ખરેખર આર્કિટેક્ચરનો એટલે કે સ્થાપત્યનો એક શૈક્ષણિક માધ્યમ તરીકે ઉપયોગ કરવો એ બહુ જ સ્માર્ટ આઈડિયા હતો. મંદિરમાં દર્શન કરવા આવનાર દરેક વ્યક્તિના મગજમાં એ દૃશ્ય છપાઈ જાય કે મારે આ અક્ષર જેમાં ભક્ત બનીને ભગવાનની સેવા કરવાની છે. બરાબર છે. અને આ માત્ર શાસ્ત્રીજી મહારાજના સમય પૂરતું મર્યાદિત ન રહ્યું. આ વિચારધારા ત્યાર પછી પણ સતત વહેતી રહી. શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને હાલમાં મહંત સ્વામી મહારાજે આ સિદ્ધાંતને માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બનાવ્યો. હા, આ ઐતિહાસિક સાતત્ય જેને આપણે ગુરુ પરંપરા કહીએ છીએ તે બહુ મહત્વનું છે.
વિચારધારા ગમે તેટલી મહાન હોય તેને જીવંત રાખવા માટે એક જીવંત પ્રવાહની જરૂર પડે છે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ, આ પરંપરાએ એ સુનિશ્ચિત કર્યું કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માત્ર કોઈ ઐતિહાસિક ઘટના બનીને ન રહી જાય. કારણ કે આપણે અગાઉ વાત કરી તેમ જીવને અક્ષરરૂપ થવા માટે, તેને રોજિંદા પડકારોમાંથી બહાર કાઢવા માટે એક જીવંત માર્ગદર્શકની, એક ઐકાંતિક સત્પુરુષની જરૂર પડે છે. બિલકુલ. આ ગુરુઓ એ જ આદર્શ એટલે કે અક્ષરના જીવંત પ્રતીક છે. તેમના થકી જ આજે લાખો લોકો આટલી જટિલ ફિલોસોફીને પોતાના આધુનિક જીવનમાં અત્યંત સરળતાથી ઉતારી શક્યા છે. એટલે કે જે પુલની આપણે શરૂઆતમાં વાત કરી હતી તે પુલ આજની તારીખે પણ અકબંધ છે અને લોકોને તેમની આધ્યાત્મિક મંઝિલ સુધી પહોંચાડી રહ્યો છે. હા, બિલકુલ. આ આખી સફર એક અત્યંત અમૂર્ત વિચારથી લઈને મંદિરોની મૂર્તિઓ સુધી અને એ મૂર્તિઓથી લઈને એક વૈશ્વિક ચળવળ સુધીની ખરેખર અદ્ભુત અને પ્રેરણાદાયક છે. અને આમાં કોઈ શંકા નથી કે આ જીવંત પરંપરા જ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને માત્ર ગ્રંથોના ભારેખમ શબ્દો મટાડીને રોજિંદા જીવનના વ્યવહારમાં, લોકોના વર્તનમાં પરિવર્તિત કરી દીધા છે. ચાનો અને આ સિદ્ધાંતનો સૌથી સચોટ સાર એક જ વાક્યમાં આપી શકાય: અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. આ જ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો સંપૂર્ણ હાર્દ છે. અચ્છા. આ એક જ નાના વાક્યમાં લક્ષ્ય જે પુરુષોત્તમ છે, માર્ગ જે અક્ષર છે અને પદ્ધતિ જે ભક્તિ છે, એ ત્રણેય આવી જાય છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. સાંભળવામાં જેટલું ટૂંકું અને સરળ લાગે છે તેની પાછળનું વિજ્ઞાન એટલું જ ઊંડું છે. જો હું આખી ચર્ચાને આપણા રોજબરોજના જીવનના પરિપ્રેક્ષ્યમાં જોડું તો આનો અર્થ એ છે કે જીવનમાં કોઈ પણ મોટા અને મહાન ધ્યેય સુધી પહોંચવા માટે બે વસ્તુઓ અનિવાર્ય છે. એક, યોગ્ય અને ભરોસાપાત્ર માર્ગદર્શક અને સતત શિસ્ત. આ સિદ્ધાંત આપણને શીખવે છે કે સીધા શિખર પર કૂદકો મારવાનો અવાસ્તવિક પ્રયાસ ક્યારેય ન કરવો. સાચી વાત છે. પહેલા પોતાની જાતને એ યાત્રા માટે લાયક બનાવવી પડે, તે આદર્શ સ્થિતિ સુધી પહોંચવાનો સતત પ્રયત્ન કરવો પડે અને એ માટે હંમેશા માર્ગદર્શકનો હાથ પકડી રાખવો પડે. એકદમ સાચું. અને આ આખી પ્રક્રિયા માણસના અહંકારને ઓગાળીને તેને સમર્પણ તરફ લઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ એ સ્વીકારી લે છે કે તેણે હજી અક્ષરરૂપ થવાનું બાકી છે, ત્યારે તે અત્યંત નમ્ર બને છે. અને એ નમ્રતા, એ શીખવાની ભાવના જ તેને અંતિમ લક્ષ્ય એટલે કે પુરુષોત્તમ સુધી લઈ જાય છે. આ તો એકદમ ગહન વિચાર છે. આજે આપણે આ વિષયના મૂળ સુધી જઈને ઘણી બધી બાબતો ઉકેલી. અક્ષર અને પુરુષોત્તમની વ્યાખ્યાથી માંડીને એકાંતિક સત્પુરુષની જરૂરિયાત અને રોજિંદા જીવનમાં તેને કેવી રીતે અમલમાં મૂકી શકાય ત્યાં સુધીની સફર ખેડી. હા, બહુ જ મજા આવી. પણ આજનું આ સત્ર પૂરું કરતા પહેલા હું એક વિચાર અહીં મૂકવા માંગુ છું. એક એવો વિચાર જે આ ચર્ચાના આધારે જ ઉદ્ભવે છે અને જે સતત મનોમંથન માંગે છે. ઓહ, એ કયો વિચાર છે? જુઓ, આપણે શીખ્યા કે અક્ષરનો અર્થ જ એ છે કે જેનો ક્યારે નાશ નથી થતો, જે હંમેશા કાયમ રહે છે. હા. અને આપણું અંતિમ લક્ષ્ય આ અક્ષરરૂપ થવાનું છે, એટલે કે એ અવિનાશી અને શાશ્વત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. હવે જો ખરેખર એવું હોય, જો આપણું સાચું અને અંતિમ સ્વરૂપ આવું અવિનાશી હોય, તો પછી આપણા રોજબરોજના જીવનની આ ક્ષણિક ચિંતાઓ, ઓફિસનું ટેન્શન, આર્થિક ખેંચતાણ કે લોકો શું કહેશે તેવો ડર કે પછી નાની નાની હાર જીતનું શું? વાહ, બહુ ઊંડો પ્રશ્ન છે. જો આપણે પેલો આધ્યાત્મિક માઉન્ટ એવરેસ્ટ ચડવા જ સર્જાયા છીએ અને આપણો ગાઈડ આપણને છેક ઉપર સુધી લઈ જવા તૈયાર છે, તો શું આપણે રસ્તામાં આવતા નાના કાંકરાઓથી ડરીને કે હતાશ થઈને અટકી જવું જોઈએ? જરાય નહીં. જો આપણું અસ્તિત્વ અંતે અવિનાશી જ છે, તો શું આ ક્ષણિક દુનિયાની મુશ્કેલીઓ ખરેખર એટલી મોટી છે જેટલી આપણે માનીએ છીએ? વાહ, ખરેખર જિંદગી તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાખે તેવો પ્રશ્ન છે. જો આપણે એ અવિનાશી તત્વ સાથે જોડાયેલા હોઈએ તો આપણો ડર અને આપણી રોજિંદી ચિંતાઓનું વજન આપોઆપ ખૂબ જ હળવું બની જાય છે. બિલકુલ. અને કદાચ એ જ આ સિદ્ધાંતની સૌથી મોટી તાકાત છે. તે આપણને આપણી સાચી ક્ષમતા અને આપણા વાસ્તવિક સ્વરૂપનો અહેસાસ કરાવે છે. જરા વિચારો, કોઈએ અગ્નિની સાવ પાસે જવું હોય અથવા તો અગ્નિની અંદર પ્રવેશવું હોય તો શું કરવું પડે? સ્વાભાવિક છે
કે અગ્નિ જેવું થવું પડે? બરાબર. જો લાકડું બનીને જઈએ તો બળીને ખાખ થઈ જવાય. હા. પણ જો લોખંડ બનીને જઈએ તો ધીમે ધીમે લોખંડ પણ અગ્નિ જેવું જ લાલ ઘૂમ અને તેજસ્વી બની જાય. એકદમ સાચી વાત છે. તો ચાલો આજના આ ગહન અધ્યયનમાં આપણે આ જ રૂપકને સમજીએ. આજે આપણે એક એવા અત્યંત પ્રભાવશાળી અને ઐતિહાસિક આધ્યાત્મિક દર્શનનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ, જેનું શીર્ષક છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, જીવનનું પરમ લક્ષ્ય. અને આ વિષય ખરેખર બહુ જ રસપ્રદ છે. હા, એટલે આપણું મિશન એ સમજવાનું છે કે વેદો અને ઉપનિષદો કે ભગવદ્ ગીતા જેવા પ્રાચીન ગ્રંથોના અત્યંત જટિલ તત્વજ્ઞાનનો નિચોડ માત્ર એક જ વાક્યમાં કેવી રીતે સમાવી લેવામાં આવ્યો છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ માત્ર કોઈ ગ્રંથાલયમાં ધૂળ ખાતો દાર્શનિક વિચાર નથી, પણ એક એવી વ્યવહારિક વિચારધારા છે જેના પાયા પર આજે BAPS એટલે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા જેવી એક વિશાળ અને વૈશ્વિક સંસ્થાઓ બી છે. આ દર્શનની કાર્યપ્રણાલી શું છે તે સમજવું બહુ રોમાંચક છે. બિલકુલ. હું તો કહીશ કે આ વિષયની પસંદગી જ ખૂબ સમયસૂચક છે. હા. આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં માહિતી અને સેલ્ફ હેલ્પ પુસ્તકોનો સતત અતિરેક થાય છે. જોવા જઈએ તો ચારે બાજુથી જ્ઞાનનો ધોધ વહી રહ્યો છે, જેમાં આધ્યાત્મિકતાના પણ અનેક અલગ અલગ અર્થઘટનો જોવા મળે છે. સાચી વાત. કન્ફ્યુઝન બહુ છે. એક્ઝેક્ટલી. તો આવા સમયે આ ચોક્કસ વિચારધારા કેવી રીતે આટલા મોટા સમુદાયના જીવનને એક સ્પષ્ટ અને સચોટ દિશા આપે છે, તેનું વિશ્લેષણ કરવું જરૂરી બની જાય છે. આ સિદ્ધાંત માત્ર એ નથી કહેતો કે અંતિમ લક્ષ્ય શું છે, પરંતુ એ લક્ષ્ય સુધી પહોંચવાની પાછળનું મનોવિજ્ઞાન અને તેનું કારણ પણ અત્યંત તાર્કિક રીતે સ્પષ્ટ કરે છે. આજના અધ્યયનમાં આપણે એ જ ઊંડાણમાં ઉતરવાનું છે. ખરેખર કોઈ પણ વિચાર જ્યારે આટલા મોટા પાયે ફેલાય છે અને લાખો લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બની જાય છે, ત્યારે તેના મૂળમાં રહેલી દાર્શનિક તાકાતને સમજવી એ કોઈ પણ જિજ્ઞાસુ મન માટે બહુ જ ઉત્તમ કસરત છે. હા, ચોક્કસ. તો ચાલો આને ખોલીએ. આખી વિચારધારાને સમજતા પહેલા એ સમજવું જરૂરી છે કે આ દર્શન અનુસાર આખી યાત્રાનું અંતિમ લક્ષ્ય મતલબ કે ફાઇનલ ડેસ્ટિનેશન શું છે. જુઓ, ગંતવ્ય વિનાની કોઈ પણ યાત્રાનો કોઈ જ અર્થ નથી હોતો. બરાબર. આ વિચારધારાના કેન્દ્રમાં અને સમગ્ર શાસ્ત્રોના નિચોડ સમાન જો કોઈ એક જ મૂળભૂત વાક્ય હોય તો તે જ આ છે: અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. હા, આ માત્ર એક પંક્તિ નથી, પણ આ આખા દર્શનનો પાયો છે. ભગવાન સ્વામિનારાયણે તેમની શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ કહીને આ જ સિદ્ધાંતની સ્પષ્ટ આજ્ઞા કરી છે. અચ્છા. એટલે કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મની ભક્તિ કરવી. આ સાંભળવામાં જેટલું સરળ અને ટૂંકું લાગે છે તેટલું જ ગહન હોવું જોઈએ. બિલકુલ ગહન છે. જો આપણે આખી વાતને વ્યવસ્થિત રીતે ડીકોડ કરવી હોય તો સૌથી પહેલા આ સમીકરણના અંતિમ છેડાને એટલે કે પુરુષોત્તમ શબ્દને સમજવો પડે. આ દર્શનમાં પુરુષોત્તમ તરીકે કોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે? આ લેખમાં આનો ખૂબ જ સ્પષ્ટ ઉત્તર આપવામાં આવ્યો છે. આ દર્શન મુજબ પુરુષોત્તમ એટલે સર્વોપરી અને સર્વકર્તા, સાકાર અને પ્રગટ એવા પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ. અહીં આ ચાર વિશેષણો ખૂબ જ નોંધપાત્ર છે. સર્વોપરી એટલે કે આખા અસ્તિત્વમાં તેમનાથી ઉપર કોઈ જ સત્તા નથી. બરાબર. સર્વકર્તા એટલે કે અનંત બ્રહ્માંડોમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, એક પાંદડું પણ જો હલે છે તો તે તેમની જ ઈચ્છાથી થાય છે. સાકારનો અર્થ એ છે કે તેઓ કોઈ નિરાકાર ઊર્જા કે માત્ર પ્રકાશ નથી, પરંતુ એક દિવ્ય આકાર ધરાવે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે તેઓ અનંત કોટી બ્રહ્માંડના રાજા છે. સાચી વાત. કોઈ પણ જીવને માયામાંથી મુક્તિ આપવી એ માત્ર ને માત્ર પુરુષોત્તમની જ ઈચ્છા પર નિર્ભર છે. આ ખરેખર એક બહુ જ વિશાળ ચિત્ર રજૂ કરે છે. હા. એટલે કે તેઓ એક એવી સર્વોચ્ચ સત્તા છે જે તમામ ભૌતિક અને આધ્યાત્મિક નિયમોથી પર છે. પણ અહીં મારો એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે. બોલો. જો પુરુષોત્તમ આટલા સર્વોપરી છે અને અસીમ છે અને અનંત બ્રહ્માંડના રાજા છે, તો એક સાધારણ જીવ જે માયામાં એટલે કે પોતાના અહંકાર કે ભૌતિક ઈચ્છાઓ અને સીમિત બુદ્ધિમાં ઘેરાયેલો છે, તે સીધો જ તેમની પાસે કેવી રીતે પહોંચી શકે? બરાબર.
આ તો જાણે એવું થયું કે કોઈ દેશનો એક સામાન્ય નાગરિક જેની પાસે કોઈ વિશેષ લાયકાત નથી તે સીધો જ રાષ્ટ્રપતિ કે કોઈ મહાન રાજાના અત્યંત અંગત કક્ષમાં કોઈ જ પરવાનગી વિના પ્રવેશવાનો પ્રયાસ કરે. હા, સ્વાભાવિક છે કે તે ત્યાં પહોંચી જ ન શકે અને કદાચ પહોંચી જાય તો પણ તે સત્તાના તેજને સહન ન કરી શકે. તો આ બંને વચ્ચેનું અંતર કેવી રીતે કપાય છે? આ બહુ જ સચોટ અને વ્યવહારિક રૂપક છે. રાજાના કક્ષમાં સીધો પ્રવેશ અશક્ય છે. અને બરાબર આ જ પ્રશ્નના જવાબમાં આ સિદ્ધાંતનો બીજો અને કદાચ સૌથી જ જટિલ છતાં મહત્વપૂર્ણ ભાગ આવે છે. અને તે છે અક્ષર અથવા અક્ષરભ્રમ. અચ્છા. જો સાધારણ અને માયાથી બદ્ધ જીવ અને માયાથી સંપૂર્ણ પર એવા ભગવાન વચ્ચે આટલું મોટું અંતર હોય તો તેને જોડવા માટે એક સેતુની જરૂર પડે. એક એવા માધ્યમની જરૂર પડે જે બંને બાજુને સમજી શકતું હોય. હા, અને આ જ પોઈન્ટ પર આપણે શરૂઆતમાં આપેલું અગ્નિનું ઉદાહરણ એકદમ ફિટ બેસે છે. બિલકુલ ફિટ બેસે છે. અગ્નિની પાસે જવું હોય તો અગ્નિ જેવું થવું પડે. એટલે કે જો ભગવાન માયાથી પર છે તો તેમની સાચી ભક્તિ કરવા માટે કે તેમની સમક્ષ ઊભા રહેવાની લાયકાત કેળવવા માટે જીવે પણ માયાથી પર થવું જ પડે. અને આ લાયકાત કેળવવાની પ્રક્રિયા એટલે અક્ષરરૂપ થવું. એકદમ સાચું સમજ્યા તમે. માયામાંથી એટલે કે અજ્ઞાન અને અહંકાર અને ભૌતિક આસક્તિઓના આવરણમાંથી જીવને મુક્ત કરી તેને ભગવાન સુધી પહોંચવા યોગ્ય બનાવનારું જો કોઈ તત્વ હોય તો તે આ દર્શન મુજબ અક્ષરબ્રહ્મ છે. બરાબર. અક્ષર શબ્દનો શાબ્દિક અર્થ જ એ થાય છે કે જેનો ક્યારેક ક્ષર થતો નથી, એટલે કે જે અવિનાશી છે. એક મિનિટ, અહીં મને થોડી ગૂંચવણ થાય છે. શું ગૂંચવણ? આ અક્ષરબ્રહ્મ ખરેખર છે શું? મતલબ કોઈ સ્થાન છે કે કોઈ વિચાર છે કે પછી કોઈ વ્યક્તિ છે? આ જ આ તત્વજ્ઞાનનો સૌથી રસપ્રદ વળાંક છે. હું સમજાવું. આ દર્શન અક્ષરબ્રહ્મના 3 મુખ્ય સ્વરૂપો દર્શાવે છે. ઓકે. પહેલું સ્વરૂપ છે અક્ષરધામ, એટલે કે એક ભૌતિક નહીં પરંતુ દિવ્ય નિવાસસ્થાન જ્યાં ભગવાન તેમના અનંત મુક્તો સાથે કાયમ બિરાજમાન છે. બીજું સ્વરૂપ છે ભગવાનનો આદર્શ ભક્ત, જે અખંડ અને નિરંતર ભગવાનની સેવામાં લીન રહે છે. બરાબર. અને ત્રીજું અને માનવ જીવનના કલ્યાણ માટે કદાચ સૌથી અગત્યનું સ્વરૂપ છે પ્રગટ સત્પુરુષ અથવા જીવંત ગુરુ, જે પૃથ્વી પર સામાન્ય મનુષ્યોની વચ્ચે મનુષ્ય રૂપે વિચરે છે. થોબો, આને પચાવવું થોડું અઘરું છે. કેમ? કોઈ એક જ અસ્તિત્વ એક નિવાસસ્થાન પણ હોઈ શકે અને એ જ સમયે એક આદર્શ ભક્ત અને પૃથ્વી પર ચાલતો ફરતો જીવંત મનુષ્ય પણ હોઈ શકે? હા. આ કેવી રીતે શક્ય છે? ગંતવ્ય જ માર્ગદર્શક કેવી રીતે બની શકે? જુઓ, આ પ્રશ્ન સ્વાભાવિક છે. આને સમજવા માટે આપણે એમ વિચારવું પડે કે અક્ષર એ માત્ર કોઈ જળ પદાર્થ કે દિવાલોવાળું મકાન નથી. તે એક ચેતન તત્વ છે. અચ્છા, ચેતન તત્વ છે. હા, એટલે કે અસ્તિત્વની એક અવસ્થા છે. તે નિવાસસ્થાનના રૂપમાં ભગવાનને ધારણ કરે છે અને પૃથ્વી પર ગુરુના રૂપમાં તે જ અવિનાશી તત્વ મનુષ્યનું સ્વરૂપ ધારણ કરે છે, જેથી તે સામાન્ય મનુષ્યો સાથે સંવાદ કરી શકે. ઓહ, હવે સમજાયું. ઐતિહાસિક રીતે આ દર્શન સ્પષ્ટ કરે છે કે ભગવાન સ્વામિનારાયણે જાતે જ અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને પોતાના પ્રથમ અક્ષરબ્રહ્મ તરીકે ઓળખાવ્યા હતા. એટલે કે ગુણાતીતાનંદ સ્વામી એ જ અક્ષરબ્રહ્મનું મનુષ્ય સ્વરૂપ છે. હું સમજી ગયો. જો હું આને આજના સંદર્ભમાં એક એનાલોજી દ્વારા જોઉં તો આ અક્ષરબ્રહ્મ એક અલ્ટિમેટ ટ્રાન્સલેટર જેવું કામ કરે છે. અલ્ટિમેટ ટ્રાન્સલેટર. સરસ વિચાર છે. હા, કારણ કે સીમિત જીવ જે માત્ર દુનિયાવી ભાષા સમજે છે અને અસીમ ભગવાન જેની ભાષા દિવ્ય છે. બરાબર. આ બંને વચ્ચે કોઈ સીધો સંવાદ શક્ય નથી. તેથી આ જીવંત ગુરુ જે અક્ષરબ્રહ્મ છે તે ભગવાનની દિવ્ય ભાષાનો અનુવાદ કરીને સામાન્ય મનુષ્યને સમજાય તેવી ભાષામાં તેમના જ સ્તરે આવીને સમજાવે છે. હા. તે માત્ર રસ્તો નથી બતાવતા, પણ અસીમ અને સીમિત વચ્ચેનો પુલ બની જાય છે. વાહ! આ અલ્ટિમેટ ટ્રાન્સલેટરવાળું રૂપક બહુ જ પરફેક્ટ છે, કારણ કે આ પ્રગટ ગુરુ જ જીવને સમજાવે છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કેવો હોવો જોઈએ અને તે માર્ગ પર ચાલવા માટે આંગળી પકડીને દોરે છે. સાચી વાત. પણ જુઓ, આ બધી દાર્શનિક અને વૈચારિક વાતો તો ખૂબ સુંદર છે,
પણ આપણે ઇતિહાસ જોઈએ તો કોઈ પણ વિચારધારા માત્ર શાસ્ત્રોમાં જ લખાયેલી રહે કે બૌદ્ધિક ચર્ચાઓ પૂરતી સીમિત રહે તો તે વૈશ્વિક આંદોલન નથી બની શકતી. હા, એ તો છે. તેને હજારો લોકોના જીવનમાં ઉતારવા માટે કોઈએ મેદાનમાં ઉતરીને કઠોર પરિશ્રમ કરવો પડે છે. બિલકુલ. અને આ જ બિંદુ પર આ દર્શનના ઇતિહાસમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ભગીરથ કાર્યનો પ્રવેશ થાય છે. અચ્છા. માત્ર શાસ્ત્રોના શ્લોકોમાં છુપાયેલા આ અક્ષર અને પુરુષોત્તમના સનાતન સત્યને તેમણે બહાર કાઢ્યું અને તેને મૂર્તિમંત કરવાનું બીડું ઝડપ્યું. તમે જ વિચારો, જ્યારે કોઈ પ્રસ્થાપિત પ્રણાલી ચાલતી હોય ત્યારે એક નવી વિચારધારાને, ભલે તે મૂળ શાસ્ત્રો પર આધારિત હોય, તેને કેન્દ્રમાં લાવવી એ કેટલું મુશ્કેલ છે. હા, જૂની માન્યતાઓને પડકારવી એ ક્યારેય સરળ નથી હોતું. તેમાં તો ભયંકર વિરોધનો સામનો કરવો પડ્યો હશે. અકલ્પનીય વિરોધ. આ લેખની ઐતિહાસિક વિગતો દર્શાવે છે કે શાસ્ત્રીજી મહારાજે પારાવાર કષ્ટો અને અપમાનો સહન કર્યા, પરંતુ તેમની નિષ્ઠા એટલી દ્રઢ હતી કે તેમણે સિદ્ધાંત સાથે કોઈ જ બાંધછોડ ન કરી. તેમનું લક્ષ્ય માત્ર પ્રવચનો આપવાનું ન હતું, પણ આ દર્શનને હંમેશા માટે પથ્થર પર કંડારી દેવાનું હતું. પથ્થર પર કંડારવું એટલે કે મંદિરોનું નિર્માણ. હા, પણ શા માટે મંદિરો? શું આ માત્ર એક વિચાર તરીકે લોકોમાં ન ફેલાવી શકાય? મંદિરોની જમીન અને પથ્થરોની શું જરૂર હતી? જુઓ, આ બહુ ઊંડો પ્રશ્ન છે. મંદિરો માત્ર પૂજાના સ્થળો નથી, પણ તે આ દર્શનના જીવન સ્મારકો છે. બરાબર. શાસ્ત્રીજી મહારાજે બોચાસણ કે સારંગપુર અને ગોંડલ અને અટલાદરા અને ગઢડા એમ 5 ભવ્ય શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કર્યું. ઓ, 5 મંદિરો. હા, અને સૌથી ક્રાંતિકારી પગલું એ હતું કે આ મંદિરોના મધ્યખંડમાં એટલે કે સેન્ટ્રલ શ્રાઇનમાં તેમણે ભગવાન સ્વામિનારાયણ એટલે કે પુરુષોત્તમની સાથે જ ગુણાતીતાનંદ સ્વામી એટલે કે અક્ષરની મૂર્તિઓ સમાન સ્તરે પધરાવી. અચ્છા, એટલે મધ્યમાં બંનેની મૂર્તિ. બિલકુલ. આ માત્ર મૂર્તિઓ ન હતી, આ અક્ષર પુરુષોત્તમ દર્શનનું વિઝ્યુઅલ રેપ્રેઝન્ટેશન હતું. જે દર્શન માત્ર શ્લોકોમાં હતું તે હવે લોકોની નજર સમક્ષ કેન્દ્રમાં આવી ગયું. આની સાથે જ 1907માં તેમણે BAPS સંસ્થાની સ્થાપના કરી, જે એક ઐતિહાસિક વળાંક સાબિત થયો. આખરે એક આર્કિટેક્ચરલ અને ફિલોસોફિકલ ક્રાંતિ કહી શકાય. સાચી વાત. એક ગહન વિચારને ભવ્ય ઇમારતોમાં મૂર્તિમંત કરવો. પણ આ યાત્રા માત્ર મંદિરોના નિર્માણ સાથે અટકી નહીં, એક સાંકળની જેમ આ પરંપરા આગળ વધીને. હા, આ દર્શનનું હાર્દ જ છે કે અક્ષર બ્રહ્મ પૃથ્વી પર હંમેશા પ્રગટ રહે છે. એટલે આ ગુણાતીત પરંપરાના પ્રસારની આખી એક અખંડ સાંકળ રચાઈ. અચ્છા. શાસ્ત્રીજી મહારાજ પછી નિર્દોષ ભાવનાના મૂર્તિમાન સ્વરૂપ એવા યોગીજી મહારાજે આ કાર્ય સંભાળ્યું. તેમણે આ ગહન દાર્શનિક સિદ્ધાંતને અત્યંત સરળ અને માયાળુ અને પ્રેમભરી ભાષામાં યુવાનો અને બાળકો સુધી પહોંચાડ્યો. અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ. આ લેખમાં તેમના યોગદાન વિશે બહુ સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે તેમણે પોતાના સતત વિચરણ અને નિસ્વાર્થ પ્રેમથી આ સિદ્ધાંતને વૈશ્વિક ફલક પર મૂકી દીધો. એકદમ સાચું. આફ્રિકાના નાનકડા ગામડાઓ હોય કે અમેરિકાના મેટ્રો શહેરો હોય, લંડન હોય કે પછી નવી દિલ્હીનું ભવ્ય અક્ષરધામ હોય, તેમણે સંસ્કૃતિ અને દર્શનનો ડંકો સમગ્ર વિશ્વમાં વગાડ્યો. બિલકુલ. અને આજે આ જ ભવ્ય પરંપરાના વાહક તરીકે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ બિરાજમાન છે, જેઓ આ સમગ્ર વૈશ્વિક સંસ્થાને અને લાખો શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આખી ઐતિહાસિક ટાઈમલાઈન જોયા પછી મારા મનમાં એક બીજો અને કદાચ સૌથી મહત્વનો પ્રશ્ન થાય છે. હા, પૂછો. મંદિરો બન્યા અને સંસ્થા બની, દેશ-વિદેશમાં તેનો પ્રસાર થયો, આ બધું જ અદ્ભુત છે. હા. પરંતુ કોઈપણ સામાન્ય વ્યક્તિના રોજિંદા જીવનમાં આ સિદ્ધાંતનો અર્થ શું છે? શું આ માત્ર અઠવાડિયે એકવાર મંદિરે જઈને સાંભળવાની કથા છે? કે પછી આ લેખમાં દાવો કરવામાં આવ્યો છે તેમ આ ખરેખર કોઈ જીવન જીવવાની કળા છે? આ જ તો સમગ્ર ચર્ચાનો પ્રાણ છે. જો કોઈ દર્શન કે સિદ્ધાંત વ્યક્તિના આંતરિક જીવનને એટલે કે તેના ક્રોધ કે અહંકાર કે નિરાશાને ન બદલી શકે તો તેનું મૂલ્ય શું? સાચી વાત છે. આ વિચારધારા ભારપૂર્વક કહે છે કે આ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, આ જીવનનું ટ્રાન્સફોર્મેશન છે. આપણે આગળ જોયું તેમ અંતિમ લક્ષ્ય અક્ષરરૂપ થવાનું છે. હવે પ્રશ્ન એ છે કે આ અક્ષરરૂપ વ્યવહારમાં કેવી રીતે થવાય? બરાબર.
કેવી રીતે થવાય? આ માટે આ દર્શન 4 મુખ્ય સ્તંભો પર ભાર મૂકે છે: ધર્મ અને જ્ઞાન, અને વૈરાગ્ય અને ભક્તિ. તો ચાલો આ ચારેય સ્તંભોને આજના આધુનિક જીવનના સંદર્ભમાં ડીકોડ કરીએ. ચોક્કસ. ધર્મ એટલે શું? માત્ર અમુક પૂજાપાઠ કે ક્રિયાકાંડ? ના, ધર્મ એટલે માત્ર વિધિ-વિધાન નથી. આજના ડિસ્ટ્રેક્ટેડ અને ભાગદોડવાળા જીવનમાં ધર્મ એટલે એક પ્રકારનું ફ્રેમવર્ક અથવા અનુશાસન. અચ્છા. નૈતિક મૂલ્યો અને નિયમ ધર્મનું ચુસ્ત પાલન કરવું, પ્રામાણિકતા અને વ્યસનમુક્તિ અને પારિવારિક ફરજો બજાવવી, આ બધું ધર્મમાં આવે છે. બીજો સ્તંભ છે જ્ઞાન. જ્ઞાન એટલે માત્ર માહિતી ભેગી કરવી નહીં, પણ એ ઊંડી સમજણ કે હું આ ભૌતિક શરીર નથી, પણ એક શુદ્ધ આત્મા છું અને પરમાત્મા સર્વકર્તા છે. આ આત્માવાળો વિચાર આજના સમયમાં બહુ અઘરો છે. એ તો છે. કારણ કે આપણું આખું અસ્તિત્વ શરીરના દેખાવ અને સોશિયલ મીડિયાની પ્રોફાઇલ અને આપણા સ્ટેટસ પર ટકેલું છે. હા. ત્યાં જ્ઞાનનો સ્તંભ યાદ અપાવે છે કે આ બધું નાશવંત છે. અને કદાચ આ જ્ઞાનમાંથી જ ત્રીજો સ્તંભ એટલે કે વૈરાગ્ય આવતો હશે, બરાબર? હા, બરાબર. પણ વૈરાગ્ય એટલે શું? બધું છોડીને હિમાલયમાં જતા રહેવું? ના ના, આ બહુ મોટી ગેરસમજ છે. આ દર્શન મુજબ વૈરાગ્ય એટલે જંગલમાં ભાગી જવું નહીં. વૈરાગ્ય એટલે સંસારની વચ્ચે શહેરમાં રહીને અને નોકરી કે વ્યવસાય કરતા કરતા પણ નાશવંત પદાર્થો અને સફળતા નિષ્ફળતામાંથી માનસિક મોહ તોડવો. ઓહ, એટલે અંદરથી મુક્ત રહેવું. બિલકુલ. બધું જ તમારી પાસે હોય, પણ અંદરથી તમે તેના ગુલામ ન હો. તેને સાચો વૈરાગ્ય કહે છે. બરાબર. અને ચોથો અને અંતિમ સ્તંભ છે ભક્તિ. ભક્તિ એટલે કોઈ પણ પ્રકારના અહંકાર કે સ્વાર્થ વિના શુદ્ધ દાસ ભાવે ભગવાન અને સમાજની સેવા કરવી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 સ્તંભોનું મનોવિજ્ઞાન બહુ જ શક્તિશાળી છે. પણ મારો અહીં એક બહુ જ મોટો અને કદાચ સ્કેપ્ટિકલ પ્રશ્ન છે. હા, બોલો. આજના આધુનિક અને સેલ્ફ હેલ્પ પર ભાર મૂકતા યુગમાં કોઈ એમ કહી શકે કે હું મારી જાતે જ મેડિટેશન કરીશ અને પુસ્તકો વાંચીશ અને મારા પોતાના પ્રયત્નોથી જ મારો અહંકાર દૂર કરીશ અને આ 4 સ્તંભો સિદ્ધ કરીશ. હા, લોકો એવું વિચારે છે. તો આ દર્શનમાં એક જીવંત ગુરુ જેમ કે મહંત સ્વામી મહારાજને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાની શા માટે આટલી બધી જરૂરિયાત દર્શાવી છે? આ પ્રશ્ન ખરેખર બહુ ઊંડો છે. અને આ દર્શનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ પણ અહીં જ છે. અચ્છા. કેમ જાતે ન થઈ શકે? કારણ કે સમસ્યા અહંકારની છે. અહંકાર એટલો સૂક્ષ્મ અને ચાલાક છે કે જ્યારે કોઈ જાતે જ તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે મેં મારો અહંકાર જીતી લીધો એવો એક નવો અહંકાર ઊભો થાય છે. ઓહ, આ તો એક લૂપ થઈ ગઈ. એક્ઝેક્ટલી. આને એક મેડિકલ ઉદાહરણથી સમજીએ. હા, સમજાવો. વિશ્વનો શ્રેષ્ઠ આંખનો સર્જન હોય, પણ જ્યારે તેની પોતાની જ આંખમાં મોતિયો આવે, ત્યારે શું તે પોતાની આંખનું ઓપરેશન જાતે કરી શકે છે? ના, એ તો શક્ય જ નથી. બરાબર. તેને બીજા એક નિષ્ણાત સર્જન પાસે જવું જ પડે છે. બસ આ જ રીતે આ દર્શન સમજાવે છે કે જીવ પોતાના જ બળથી પોતાના દોષો અને અહંકારને જોઈ કે દૂર કરી શકતો નથી. તેને એક એવા બાહ્ય અને નિર્દોષ અને સંપૂર્ણ અરીસાની જરૂર પડે છે જે તેને તેની સાચી ઓળખ કરાવી શકે. અને આ અરીસો, આ સર્જન એટલે પ્રગટ સત્પુરુષ. આ સર્જનવાળી વાત બહુ જ પાવરફુલ છે. હા. એટલે કે જીવંત ગુરુ એ માત્ર રસ્તો બતાવનાર ગાઈડ નથી, પણ અહંકારની સર્જરી કરનાર એક્સપર્ટ છે. હા. અને આ સર્જરીની પ્રક્રિયા શું છે? શું છે? આ દર્શન ભારપૂર્વક સમજાવે છે કે જ્યારે વ્યક્તિ વર્તમાન પ્રગટ સત્પુરુષ એટલે કે મહંત સ્વામી મહારાજના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે અને પોતાના ગમા અણગમા છોડીને ગુરુની આજ્ઞા અને તેમને ખુશી મુજબ જીવન જીવે છે, ત્યારે જ આ અહંકાર ઓગળવાની પ્રક્રિયા શરૂ થાય છે. બરાબર. ગુરુના આદેશોનું પાલન કરવું એ માત્ર આજ્ઞાપાલન નથી, તે પોતાના અહંકારને ઓગાળવાની એક સક્રિય સાધના બની જાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે જ જીવના આંતરિક દોષો ટળે છે અને તે સાચા અર્થમાં અક્ષરરૂપ બને છે. અને એકવાર અક્ષરરૂપ બની ગયા પછી જ પુરુષોત્તમની સાચી ભક્તિ શક્ય બને છે. તો આખી વાતનું તારણ કાઢીએ તો આધ્યાત્મિકતા એ કોઈ ગુફામાં કે એકાંતમાં બેસીને દુનિયાથી કપાઈને કરવાની નિષ્ક્રિય પ્રક્રિયા નથી. બિલકુલ નહીં. પરંતુ આ તો એક જીવંત આદર્શ એટલે કે પ્રગટ ગુરુના માર્ગદર્શન હેઠળ સમાજમાં રહીને
પરિવાર અને નોકરીની જવાબદારીઓ નિભાવતા પોતાની જાતને સતત સુધારવાની એક અત્યંત સક્રિય અને ડાયનેમિક યાત્રા છે. એકદમ સાચું. અને તેથી જ આ દર્શનના નિષ્કર્ષમાં એ સંકલ્પની વાત કરવામાં આવી છે કે આ જ જન્મે વર્તમાન પ્રગટ સત્પુરુષના માર્ગદર્શન હેઠળ આપણા આત્માને અક્ષરરૂપ બનાવીને હૃદયમાં બિરાજતા પુરુષોત્તમ નારાયણને રાજી કરવા એ જ માનવ જીવનનું અંતિમ અને પરમ લક્ષ્ય છે. ખરેખર અદ્ભુત વિશ્લેષણ. આજના આ અધ્યયનમાં આપણે બહુ જ ઊંડાણપૂર્વક જોયું કે કેવી રીતે અક્ષર પુરુષોત્તમ દર્શન માત્ર એક પ્રાચીન શ્લોકમાંથી શરૂ થઈને શાસ્ત્રીજી મહારાજના પારાવાર સંઘર્ષોમાંથી પસાર થઈને વિશાળ શિખરબદ્ધ મંદિરોમાં મૂર્તિમંત થાય છે. હા. અને આજે તે એક અખંડ ગુરુ પરંપરા દ્વારા વિશ્વભરમાં લાખો લોકો માટે માત્ર એક માન્યતા જ નહીં, પરંતુ જીવન જીવવાની એક અત્યંત સચોટ અને વ્યવહારિક અને મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત માર્ગદર્શિકા બની ગયું છે. આપણે એ પણ સ્પષ્ટપણે સમજ્યા કે આ યાત્રામાં ગુરુ, જે અક્ષર બ્રહ્મનું મનુષ્ય સ્વરૂપ છે, તે અહંકારથી પરમાત્મા સુધી પહોંચવા માટેનો એક માત્ર અટલ સેતુ છે. હા, એક એવો સેતુ જે માત્ર દર્શન નથી કરાવતો, પણ શરણાગતિ દ્વારા જીવનું સંપૂર્ણ રૂપાંતરણ કરી નાખે છે. ચોક્કસ. આખી ચર્ચા સાંભળ્યા અને આ દર્શનની ઊંડાઈનો તાગ મેળવ્યા પછી એક બહુ જ ઊંડો વિચાર આવે છે. કેવો વિચાર? એક એવો પ્રશ્ન જે ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. હા, કહો ને, શું છે એ પ્રશ્ન? જો આખી યાત્રાનું અંતિમ લક્ષ્ય અક્ષરરૂપ થવાનું છે, એટલે કે અગ્નિ પાસે જવા માટે અગ્નિ જેવું થવાનું છે, અને તે માટે આપણા તમામ દુનિયાવી દોષો અને આપણી ભૌતિક આસક્તિઓ અને સૌથી વિશેષ તો આપણા અત્યંત સૂક્ષ્મ અહંકારને સંપૂર્ણપણે ઓગાળી નાખવાનો છે. બરાબર. તો પછી જરા વિચારો, આકારે આપણે રોજિંદા જીવનમાં જેને આપણી વર્તમાન ઓળખ માનીએ છીએ, આપણો હોદ્દો, આપણી બેંક બેલેન્સ, આપણો બાયોડેટા, આ બધામાંથી ખરેખર કેટલો ભાગ માત્ર નાશવંત માયા જ છે, જેને આપણે સાચું અસ્તિત્વ માનીને મજબૂતીથી પકડી રાખ્યો છે. ઓહ, આ એક બહુ જ આત્મનિરીક્ષણ માંગી લે તેવો પ્રશ્ન છે. હા, અને આની સાથે જ જોડાયેલો બીજો પ્રશ્ન એ છે કે જ્યારે ગુરુની આજ્ઞાથી આ બધો જ અહંકાર અને આ બધી જ બનાવટી સામાજિક ઓળખ સંપૂર્ણપણે ઓગળી જાય છે, ત્યારે પાછળ ખરેખર શું બચે છે? શું એ શુદ્ધ આત્માનો અનુભવ કેવો હશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર કોઈ પુસ્તક વાંચવા કરતાં સૌએ શાંતિથી બેસીને વ્યક્તિગત રીતે ચિંતન કરવું રહ્યું. બિલકુલ. કારણ કે તેનો જવાબ જ કદાચ આપણા અસ્તિત્વની સાચી દિશા નક્કી કરી શકે. ખરેખર હું કહીશ કે આ એક એવો વિચાર છે જે લાંબા સમય સુધી માનસ પટલ પર ગુંજતો રહેશે. આ દર્શનની સુંદરતા જ એ છે કે તે વ્યક્તિને તેની સાચી ઓળખ તરફ લઈ જાય છે. સાચી વાત. જો કોઈ એવો દાવો કરે કે પરમ તત્વ કે ઈશ્વરને સીધા જ પામવાનો પ્રયાસ કરવો એ જ કદાચ તેમના સુધી ન પહોંચી શકવાનું સૌથી મોટું કારણ છે, તો આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર લાગી શકે. બિલકુલ. કારણ કે આપણે હંમેશા એમ જ માનતા આવ્યા છીએ કે સીધી ભક્તિ કરો, સીધી પ્રાર્થના કરો અને ફળ મેળવો. ખબર છે ને, એકદમ સીધો રસ્તો. સાચી વાત છે. આપણે શોર્ટકટ શોધતા હોઈએ છીએ. હા, પણ આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચામાં આપણે એક એવા દર્શન પર નજર કરવાની છે જે આખી માન્યતાને એક નવો જ વળાંક આપે છે. આજનો આપણો વિષય છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, જીવનનું પરમ લક્ષ્ય. બરાબર. આપણી પાસે જે સ્રોત છે, જે મૂળ લખાણ છે, તે લખાણમાં ભલે બહુ જ ટૂંકો છે, પણ તેમાં હજારો વર્ષ જૂના આધ્યાત્મિક વિજ્ઞાનનો એવો નિચોડ છે જે આખી જીવનદૃષ્ટિ બદલી શકે છે. હા, અને આજના આપણા આ સેશનનો મુખ્ય હેતુ જે છે કે આ નાનકડું લખાણ કેવી રીતે આપણા જીવનનું અંતિમ લક્ષ્ય સ્પષ્ટ કરે છે તે સમજવું. ચોક્કસ. તો ચાલો આ બાબતને વિસ્તારથી સમજીએ. સામાન્ય રીતે જ્યારે કોઈ નિયમ, કાયદા કે સિદ્ધાંતની વાત આવે ત્યારે મનમાં એક જાડી, ભારે ચોપડીનું ચિત્ર ઊભું થાય. હા, નિયમોથી ભરેલી. હા, જેમાં કડક સૂચનાઓ હોય કે શું કરવું અને શું ન કરવું. આ બધું એકદમ યાંત્રિક અને જડ લાગે. પણ આજના આપણા આ લખાણમાં, આપણા સ્રોતમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને માત્ર એક નિયમ કે પુસ્તકીયું જ્ઞાન કહેવાને બદલે તેને આધ્યાત્મિક જીવનનો પાયો અને બહુ જ રસપ્રદ શબ્દ વાપર્યો છે, શ્વાસનો લય કયો છે. હા, શ્વાસનો લય. આ બે શબ્દો, પાયો અને શ્વાસનો લય, આખી ફિલોસોફીનો ખરો અર્થ સમજાવે છે. ઓહ, એવું છે. હા, જુઓ,
મોટાભાગે આપણે સિદ્ધાંતોને એક એવા માળખા તરીકે જોતા હોઈએ છીએ જે બહારથી આપણા પર લાદવામાં આવ્યું હોય. તેમાં કોઈ જીવંતતા હોતી નથી. બરાબર, જાણે કોઈએ પરાણે નિયમ થોપી દીધો હોય. એકદમ સાચું. પરંતુ જ્યારે કોઈ દર્શનને શ્વાસનો લય કહેવામાં આવે ત્યારે તેનો સીધો અર્થ એ છે કે તે વ્યક્તિના આંતરિક અસ્તિત્વ સાથે જોડાઈ જાય છે. શ્વાસ લેવાની પ્રક્રિયા માટે કોઈએ વિચારવું નથી પડતું, ખરું ને? તે સહજ છે, સ્વાભાવિક છે અને જીવન ટકાવી રાખવા માટે અનિવાર્ય પણ છે. સાચી વાત છે. આપણે એવું તો નથી વિચારતા કે ચાલો હવે હું શ્વાસ અંદર લઉં અને હવે બહાર કાઢું. બિલકુલ નહીં. એ જ રીતે જ્યારે આ સિદ્ધાંત જીવનમાં ઉતરે છે ત્યારે આધ્યાત્મિકતા કોઈ રવિવારે મંદિરે જઈને કરવાની યાંત્રિક ક્રિયા નથી રહેતી. બરાબર. પણ તે આપણા અસ્તિત્વનો, આપણી દરેક ક્ષણનો એક હિસ્સો બની જાય છે. આ વાત બહુ જ રસપ્રદ છે. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ નવી ભાષા શીખવાની શરૂઆત હોય ત્યારે આપણે દરેક વ્યાકરણના નિયમને યાદ કરીને વાક્ય બનાવવું પડે છે. હા, બહુ મહેનત પડે. હા, તેમાં ઘણું ઘર્ષણ હોય. પણ જ્યારે એ ભાષા માતૃભાષા બની જાય ત્યારે શબ્દો આપમેળે જ વહેવા લાગે છે. બિલકુલ. બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. એટલે કે શરૂઆતમાં જે સિદ્ધાંત બૌદ્ધિક કે પુસ્તકીય લાગતો હોય તે સમય જતાં શ્વાસની જેમ એકદમ સહજ બની જવો જોઈએ. એકદમ સાચી વાત. જો કે અહીં એક મોટો પ્રશ્ન એ થાય છે કે આપણા સ્રોતમાં આ સિદ્ધાંતને ભગવાન સ્વામિનારાયણે આપેલો સૌથી મોટો ઉપહાર એટલે કે ભેટ શા માટે કહ્યો છે? કોઈ ફિલોસોફી ભેટ કેવી રીતે હોઈ શકે? બહુ સારો પ્રશ્ન છે. જુઓ, ભેટ અથવા ઉપહારનું મૂળ લક્ષણ એ છે કે તે કોઈની પણ પાસેથી કશું પાછું મેળવવાની અપેક્ષા વિના આપવામાં આવે. બરાબર, નિસ્વાર્થ ભાવે. હા, માત્ર સામેવાળાના કલ્યાણ માટે. કોઈ કાયદો ક્યારેય ઉપહાર ન હોઈ શકે કારણ કે તેમાં શિક્ષાનો ડર હોય છે. વાત તો સાચી. પરંતુ આ સિદ્ધાંત મનુષ્યને આંતરિક શાંતિ અને મોક્ષ સુધી લઈ જવાનો એક એકદમ સીધો રાજમાર્ગ બતાવે છે. માનવજાત પોતાના અસ્તિત્વ વિશે, ઈશ્વર વિશે અગણિત મૂંઝવણોમાં અટવાયેલી હતી. અને અત્યારે પણ અટવાયેલી જ છે. હા, અત્યારે પણ. તો તેવા સમયે એક સ્પષ્ટ, ગૂંચવણ વગરનો માર્ગ આપવો એ ખરા અર્થમાં માનવજાત માટે એક મહામૂલી ભેટ છે. અહીં સૌથી રસપ્રદ વાત એ આવે છે. આ સિદ્ધાંતનું મૂળ ક્યાં છે? આપણા સ્રોતમાં બહુ જ સ્પષ્ટતાથી નોંધવામાં આવ્યું છે કે આ વિચાર કોઈ શૂન્યાવકાશમાંથી નથી આવ્યો. ના, બિલકુલ નહીં. તે વેદો, ઉપનિષદો અને ભગવદ્ ગીતા જેવા પ્રાચીન ભારતીય ગ્રંથોના અત્યંત ગહન જ્ઞાનનો નિચોડ છે. હા. અને તે નિચોડ માત્ર એક જ વાક્યમાં મૂકવામાં આવ્યો છે. એ વાક્ય છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. બરાબર. પણ મારે અહીં આ વાત પર થોડો વાંધો ઉઠાવવો છે. એટલે કે એક પ્રશ્ન પૂછવો છે. હા, પૂછો ને. વેદો અને ઉપનિષદો કોઈ સામાન્ય પુસ્તકો તો છે નહીં. ના, જરાય નહીં. તેમાં હજારો શ્લોકો છે, ઋષિમુનિઓના વર્ષોના તપ પછી પ્રગટેલા જટિલ દર્શન છે અને અગણિત ચર્ચા વિચારણાઓ છે. આટલા વિશાળ, જાણે પહાડ જેવા જ્ઞાનના ભંડારને માત્ર એક જ વાક્યમાં કેવી રીતે સમેટી શકાય? શું આ શક્ય છે? શું આ રીતે બધું એક જ વાક્યમાં મૂકી દેવાથી પ્રાચીન ગ્રંથોમાં રહેલી બારીકાઈ અને ઊંડાણ ખતમ નથી થઈ જતા? આ તો જાણે આખું પુસ્તક વાંચ્યા વિના માત્ર તેનું ટાઇટલ વાંચીને સંતોષ માનવા જેવી વાત લાગે છે મને. તમારો આ પ્રશ્ન બહુ જ વાજબી છે. પ્રથમ નજરે કોઈને પણ એવું જ લાગે કે આટલા મોટા ગ્રંથોને એક વાક્યમાં બાંધી દેવાથી તેની જટિલતા નષ્ટ થઈ જશે. બરાબર. પરંતુ અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ વાક્ય કોઈ સામાન્ય સારાંશ નથી. આ એક એલ્ગોરિધમ અથવા જો આજના જમાનાની કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો એક ઝિપ ફાઇલ જેવું છે. ઓહ, ઝિપ ફાઇલ એટલે કે ડેટાને કમ્પ્રેસ કર્યો છે? હા, એકદમ. જ્યારે આ એક વાક્યરૂપી ઝિપ ફાઇલને ખોલવામાં આવે છે ને ત્યારે તેમાંથી આખું દર્શનશાસ્ત્ર પ્રગટ થાય છે. શું વાત છે! જુઓ, પ્રાચીન ગ્રંથોમાં હજારો શ્લોકો છે, પણ તે બધાનું અંતિમ લક્ષ્ય એક જ છે: જીવનું કલ્યાણ કેવી રીતે થાય. બરાબર. આ ગ્રંથો અલગ અલગ સ્તરના માણસો માટે લખાયા છે. તેથી તેમાં અનેક પ્રકારની સાધનાઓનું વર્ણન છે. પરંતુ આ વાક્ય તે તમામ સાધનાઓનું અંતિમ પરિણામ બતાવે છે. જો તમે આ વાક્યને ધ્યાનથી જુઓ તો તેમાં 2 સ્પષ્ટ તબક્કા છે. કયા 2 તબક્કા? પહેલી પ્રક્રિયા છે અક્ષર રૂપ થવું.
જે એક અવસ્થા પ્રાપ્ત કરવાની વાત છે. અને બીજી પ્રક્રિયા છે પુરુષોત્તમની ભક્તિ કરવી, જે એક ક્રિયા છે. ઓહ, એટલે કે પહેલા વ્યક્તિએ કંઈક બનવાનું છે, પોતાની અંદર કોઈ ચોક્કસ સ્થિતિનું નિર્માણ કરવાનું છે, અને ત્યાર પછી જ તેણે કંઈક કરવાનું છે. બિલકુલ. આપણે મોટાભાગે પહેલું પગથિયું ચૂકી જઈએ છીએ અને સીધા જ ભક્તિ કરવાનું, એટલે કે બીજું પગથિયું ચડવાનું શરૂ કરી દઈએ છીએ, ખરું ને? ચોક્કસ. આ જ સૌથી મોટી ભૂલ છે. ઉપનિષદો અને ગીતાનો મુખ્ય સંદેશ એ જ છે કે સામાન્ય મનુષ્યનું મન અને તેની ઇન્દ્રિયો ભૌતિક દુનિયા સાથે જોડાયેલા હોય છે. આ ભૌતિકતાને કે સંસારની નશ્વર બાબતો પ્રત્યેના લગાવને દર્શનશાસ્ત્રમાં માયા કહેવામાં આવે છે. માયા, હા, આ શબ્દ આપણે બહુ સાંભળ્યો છે. હા, અને માયા કોઈ રાક્ષસ નથી, પણ તે અજ્ઞાનતાનું એક એવું ચશ્મું છે જે સત્યને સ્પષ્ટ રૂપે જોતા રોકે છે. જ્યાં સુધી વ્યક્તિ માયાના પ્રભાવમાં છે, એટલે કે ભૌતિક કામનાઓ, ક્રોધ કે લોભથી ઘેરાયેલો છે, ત્યાં સુધી તે પરમ સત્યને સીધી રીતે પામી શકતો નથી. તમે જ વિચારો, અશુદ્ધ મનથી શુદ્ધ પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? અશક્ય છે. તેથી જ વેદો કહે છે કે પહેલા પોતાને શુદ્ધ કરો. અને આ શુદ્ધ અવસ્થાનું જ નામ છે અક્ષરરૂપ થવું. અચ્છા. તો આ વાક્યમાં કોઈ જ બારીકાઈ ગુમ નથી થતી. ઉલટું, તે ભટકતા મનને એકદમ સચોટ લક્ષ્ય આપે છે. વાહ, આ સ્પષ્ટતા પછી ધીમે ધીમે આખું ચિત્ર સાફ થઈ રહ્યું છે. પણ જો હું સામાન્ય વ્યક્તિના દૃષ્ટિકોણથી વિચારું, તો વેદોની ભાષા સમજવી એ આસાન કામ નથી. ના, બિલકુલ આસાન નથી. આથી જ કદાચ પ્રાચીન ગ્રંથોના જટિલ સારાંશને ભગવાન સ્વામિનારાયણે બહુ જ સરળ રીતે અને વ્યવહારુ માર્ગદર્શન તરીકે રજૂ કર્યો છે. હા. આપણા સ્રોતમાં તેનો ખાસ ઉલ્લેખ પણ જોવા મળે છે. બરાબર. એમાં જણાવ્યા મુજબ વચનામૃત અને શિક્ષાપત્રી નામના ગ્રંથોમાં આ જ સિદ્ધાંતને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ખાસ કરીને શિક્ષાપત્રીના શ્લોક 116નો સંદર્ભ અહીં ખૂબ જ મહત્વનો છે. હા, શ્લોક 116. જે છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. આ સંસ્કૃત શ્લોકનો અર્થ આપણા સ્રોતમાં એવો આપવામાં આવ્યો છે કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મની ભક્તિ કરવી. હા, આ શ્લોક ખરેખર આધ્યાત્મિક સાધના માટેનું એક સીધું અને સ્પષ્ટ મેન્યુઅલ છે. બરાબર. અગાઉના વાક્યમાં જે અક્ષરરૂપ થવાની વાત હતી ને, તે જ અવસ્થાને અહીં બ્રહ્મરૂપ કહેવામાં આવી છે. બંને શબ્દો એક જ અર્થ દર્શાવે છે: પરમ શુદ્ધતાની અવસ્થા. મારે અહીં આ સંસ્કૃત શબ્દોની આટીગૂટીમાંથી બહાર નીકળીને તેને રોજિંદા જીવનના એક સાદા ઉદાહરણથી સમજાવવાનો પ્રયાસ કરવો છે. ચોક્કસ. ઉદાહરણથી વાત જલ્દી સમજાય છે. ધારો કે આપણી પાસે એક લોખંડનો ટુકડો છે. હા. લોખંડનો મૂળ સ્વભાવ કઠણ, કાળો અને ઠંડો છે. બરાબર. હવે ધારો કે આ લોખંડને અગ્નિ સાથે ભળવું છે, અગ્નિની એકદમ નજીક જવું છે અને તેના જેવું બનવું છે. તો શું તે સીધું અગ્નિમાં એકરૂપ થઈ શકશે? ના, સીધું તો ન જ થઈ શકે. હા, જો લોખંડ પર કાટ લાગેલો હશે તો અગ્નિમાં જતા પહેલા તેણે કાટ દૂર કરવો પડશે. સાચી વાત. ત્યારબાદ તેણે અગ્નિની વચ્ચે રહીને લાંબો સમય તપવું પડશે. જ્યારે લોખંડ ધીમે ધીમે ગરમ થઈને લાલચોળ બની જાય ત્યારે તે અગ્નિ જેવા જ ગુણો પ્રાપ્ત કરે છે. તે અગ્નિની જેમ પ્રકાશ આપે છે અને જો તેને સ્પર્શ કરવામાં આવે તો તે અગ્નિની જેમ જ દઝાવે પણ છે. બિલકુલ. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આટલો બધો બદલાવ આવ્યા પછી પણ લોખંડ એ લોખંડ જ રહે છે. તે જાદુથી અગ્નિ નથી બની જતું. બરાબર. છતાં તે અગ્નિરૂપ થઈ જાય છે. તેવી જ રીતે પરબ્રહ્મની ભક્તિ કરતા પહેલા આત્માને બ્રહ્મરૂપ માનવો પડે છે. એટલે કે લોખંડની જેમ પોતાની જાતને તમામ ભૌતિક નબળાઈઓથી મુક્ત કરીને પરમ તત્વ જેવા શુદ્ધ ગુણો પ્રાપ્ત કરવા પડે છે. પકડાય છે વાત? હા, બહુ જ સુંદર ઉદાહરણ. અને આ ઉદાહરણમાં સૌથી મહત્વનો ભાગ એ છે કે લોખંડ પોતાનું અસ્તિત્વ નથી ગુમાવતું, પણ અગ્નિના ગુણો ધારણ કરે છે. હા, અસ્તિત્વ ટકી રહે છે. અને આધ્યાત્મિક યાત્રામાં તમે જે કાટની વાત કરી ને, હા, એ કાટ એટલે જ દેહભાવ. ઓહ, દેહભાવ એટલે કે શરીર પ્રત્યેનો લગાવ. બરાબર. મનુષ્ય આખી જિંદગી એવું જ માને છે કે હું આ શરીર છું, આ નામ મારું છે, આ સંપત્તિ મારી છે, મારો અમુક સમાજ કે જાતિ છે. હા, આપણે આપણી ઓળખ આ બધી જ બહારની વસ્તુઓથી ઊભી કરીએ છીએ. બિલકુલ. આ તમામ ઓળખો શરીર સાથે જોડાયેલી છે. અને જ્યાં સુધી વ્યક્તિ આ શારીરિક ઓળખ એટલે કે દેહભાવમાં જીવે છે, ત્યાં સુધી તે અશુદ્ધ છે. જેમ કાટવાળું લોખંડ અગ્નિ સાથે સારી રીતે ન ભળી શકે અને જેમ અશુદ્ધ વાસણમાં શુદ્ધ દૂધ ભરવામાં આવે તો તે ફાટી જાય છે. હા,
વાસણ ચોખ્ખું હોવું જોઈએ. એ જ રીતે દેહભાવથી ભરેલા અંતઃકરણમાં પરમાત્માની સાચી ભક્તિ ક્યારેય ટકી શકતી નથી. વાહ! એટલે જ શ્લોકમાં નિજાત્માનમ શબ્દ વાપરવામાં આવ્યો છે. જી નિજાત્માનમ એટલે પોતાનો આત્મા અને બ્રહ્મરૂપમ માનીને એટલે કે પોતાની જાતને આ નશ્વર શરીર ન માનતા એક શુદ્ધ ચેતનવંતા અને દિવ્ય આત્મા તરીકે ઓળખવી. જ્યારે વ્યક્તિને એવો દૃઢ વિશ્વાસ થઈ જાય કે પોતે કોઈ દેહ નથી પરંતુ અજર અમર આત્મા છે, ત્યારે તેના માટે દુનિયાના તમામ સુખ દુઃખ, અપમાન, અહંકાર અને વાસનાઓ આપોઆપ નાશ પામે છે. કારણ કે એ બધું તો શરીરને લાગુ પડે છે. સાચી વાત. આ બધી જ બાબતો શરીરને સ્પર્શે છે, આત્માને નહીં. આ અત્યંત શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ જે ભક્તિ થાય છે તે જ સાચી અને નિષ્કામ ભક્તિ છે. તો આ બધાનો અંતિમ અર્થ શું છે? આપણે આખી યાત્રા જોઈ, વેદોથી લઈને શિક્ષાપત્રી સુધીના પ્રવાસમાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ભક્તિ માટે યોગ્ય પાત્ર બનવું અનિવાર્ય છે. બિલકુલ અનિવાર્ય છે. પણ હવે આ ચર્ચાના અંતિમ અને સૌથી નિર્ણાયક ભાગ તરફ આવીએ, જ્યાં આપણે મૂળ શીર્ષક પર પાછા ફરીએ છીએ. અક્ષર અને પુરુષોત્તમ. હા, આપણા સ્રોતના અંતિમ વાક્યોમાં બહુ જ સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે કે આ સિદ્ધાંતમાં બે દિવ્ય તત્વોની વાત છે. એક છે અક્ષર અને બીજા છે પુરુષોત્તમ. જો આપણે અત્યાર સુધીની ચર્ચાને એક સૂત્રમાં બાંધીએ તો આ સિદ્ધાંત કોઈ એક જ અસ્તિત્વની વાત નથી કરતો. તે બે તત્વોના સમન્વયની વાત કરે છે. હા, બે અલગ તત્વો. અહીં મને એક મોટો તાત્વિક પ્રશ્ન એ થાય છે કે દુનિયાની અન્ય ઘણી આધ્યાત્મિક ફિલોસોફીઓમાં, ખાસ કરીને અદ્વૈત દર્શનમાં, એવું માનવામાં આવે છે કે યાત્રાના અંતે આત્મા પરમાત્મામાં પૂરેપૂરો ભળી જાય છે. બરાબર. જેમ કે પાણીનું એક નાનકડું ટીપું વિશાળ સમુદ્રમાં પડે, પછી તે ટીપાનું કોઈ અલગ અસ્તિત્વ રહેતું નથી. તે પોતે જ સમુદ્ર બની જાય છે. બહુ પ્રચલિત માન્યતા છે આ. હા, તો પછી આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત શા માટે એવું કહે છે કે બંને તત્વો અલગ છે? શા માટે પોતાની સ્વતંત્ર ઓળખ જાળવી રાખવી જરૂરી છે? જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ જ આ દર્શનની સૌથી મોટી અને ક્રાંતિકારી વિશેષતા છે. એ કેવી રીતે? જુઓ, આપણા સ્રોતમાં જે સિદ્ધાંત વર્ણવ્યો છે તે એ વાતનો સ્વીકાર કરે છે કે પાણીનું ટીપું સમુદ્રમાં ભળી જાય તે એક અવસ્થા હોઈ શકે, પણ જો ટીપું પોતે જ સમુદ્ર બની જાય તો તે સમુદ્રની વિશાળતાનો આનંદ ક્યારે ન માણી શકે? રસપ્રદ. કોઈ પણ વસ્તુનો આનંદ લેવા માટે, તેનો અનુભવ કરવા માટે અનુભવ કરનારનું અલગ અસ્તિત્વ હોવું જરૂરી છે. સાચી વાત છે. જો તમારે મીઠાશનો આનંદ લેવો હોય તો તમારે ખાંડને ચાખવી પડે. જો તમે પોતે જ ખાંડ બની જાઓ તો પછી મીઠાશ કોણ માણશે? અદ્ભુત. બહુ જ સુંદર વાત કહી તમે. એટલે કે ભક્તિનો અને ઈશ્વરના સાનિધ્યનો આનંદ માણવા માટે બે અલગ અસ્તિત્વ હોવા જરૂરી છે. બરાબર. અહીં અક્ષર એ આદર્શ ભક્તની સ્થિતિ છે જે સંપૂર્ણ શુદ્ધ થઈ ચૂક્યો છે. તે એક એવું માધ્યમ છે જેના દ્વારા પરમાત્મા સુધી પહોંચી શકાય છે. અને પુરુષોત્તમ એ સર્વોચ્ચ ભગવાન છે, પરમ લક્ષ્ય છે, જેમની ભક્તિ કરવાની છે. એટલે લોખંડ અને અગ્નિની જેમ. એકદમ. જ્યારે સાધક અક્ષર રૂપ થાય છે, જ્યારે તે લોખંડમાંથી અગ્નિના ગુણોવાળો બની જાય છે, ત્યારે તે પોતે ભગવાન નથી બની જતો. બરાબર. પણ ભગવાનની અખંડ ભક્તિ કરવા માટે યોગ્ય પાત્ર બને છે. સેવક અને સ્વામીનો આ દિવ્ય સંબંધ કાયમ માટે રહે છે. મુક્તિ પછી પણ આત્મા પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખીને પરમાત્માની અનંત સેવાનો આનંદ માણે છે. વાહ! આ બે દિવ્ય તત્વો, અક્ષર અને પુરુષોત્તમ, ની સ્વતંત્ર છતાં એકબીજા સાથે અખૂટ પ્રેમથી જોડાયેલી ઓળખ જ આ સિદ્ધાંતને અદ્વિતીય બનાવે છે. ખરેખર આ આખી ચર્ચા સાચે જ આંખ ઉઘાડનારી રહી છે. આપણે એક બહુ જ નાના સ્રોતમાંથી શરૂઆત કરી હતી, પણ તેની અંદર ઉતરતા ગયા તેમ સમુદ્ર જેટલું ઊંડાણ જોવા મળ્યું. સાચી વાત. ચાલો આજના આ સેશનના મુખ્ય મુદ્દાઓનો સારાંશ કાઢીએ. ચોક્કસ. આપણે શરૂઆત એ સમજીને કરી હતી કે આ સિદ્ધાંત કોઈ નિયમોની યાદી નથી, પણ તે શ્વાસનો લય છે. એટલે કે આધ્યાત્મિકતા એવી હોવી જોઈએ જે આચરણમાં વણાઈ જાય. ત્યારબાદ આપણે જોયું કે વેદો અને ઉપનિષદો જેવા મહાન ગ્રંથોનો વિશાળ જ્ઞાન ભંડાર એક ઝિપ ફાઇલની જેમ એક વાક્યમાં સમાયેલો છે.
અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. અને આપણે એ પણ સ્પષ્ટ કર્યું કે શિક્ષાપત્રીનો શ્લોક 116 નિજાત્માનમ બ્રહ્મરૂપમ આખી પ્રક્રિયાને વ્યવહારુ સ્વરૂપ આપે છે. બરાબર. પોતાની જાતને ભૌતિક શરીર, નામ કે હોદ્દા તરીકે ન માનતા, માયા અને દેહભાવથી મુક્ત થઈને શુદ્ધ આત્મા તરીકે ઓળખવી એ જ સાચી ભક્તિની અનિવાર્ય પૂર્વશરત છે. હા, પાત્રની શુદ્ધિ. બિલકુલ. જો પાત્ર શુદ્ધ ન હોય તો તેમાં પરમાત્માનો વાસ સંભવ નથી. અને છેલ્લે આપણે એ સમજ્યા કે અક્ષર અને પુરુષોત્તમ એમ બે તત્વો શા માટે છે. હા, કારણ કે ભક્તિનો અને સેવા સ્વામીના સંબંધનો શાશ્વત આનંદ માણવા માટે શુદ્ધ માધ્યમ અને પરમ લક્ષ્ય બંનેનું હોવું જરૂરી છે. સાચી વાત. ખાંડ બનવા ટરતા ખાંડનો સ્વાદ માણવો વધુ આનંદદાયક છે. એકદમ. હવે આપણા સાંભળનારાઓ માટે મોટો પ્રશ્ન એ થાય કે આપણા રોજિંદા અને અત્યંત વ્યસ્ત જીવનમાં આ જ્ઞાન કેવી રીતે ઉપયોગી થઈ શકે? સામાન્ય રીતે આધ્યાત્મિકતા સામાન્ય માણસ માટે ઘણી ગૂંચવણભરી લાગતી હોય છે. ક્યાંથી શરૂઆત કરવી તે જ સમજાતું નથી. બરાબર છે. પણ આ અક્ષર પુરુષોત્તમ દર્શન આધ્યાત્મિકતાને ગૂંચવણ ભરી રાખવાને બદલે એકદમ સ્પષ્ટ માળખું પૂરું પાડે છે. અને આ માળખું બહુ જ સરળ છે. પહેલા પોતાની જાતને શુદ્ધ કરો અને પછી પૂર્ણ શ્રદ્ધાથી પરમ તત્વો સાથે જોડાઓ. બિલકુલ. આ માત્ર વિચારવા પૂરતો વિષય નથી, પણ આચરણમાં મૂકવાની વાત છે. આપણે આજના સેશનને અંત તરફ લઈ જઈએ તે પહેલા એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. ચોક્કસ. જો આ સિદ્ધાંત ખરેખર આપણા શ્વાસનો લય બની શકે, તો શું આપણી રોજિંદી નાની નાની સામાન્ય ક્રિયાઓ, જેમ કે ઓફિસનું કામ કરવું, પરિવાર સાથે સમય વિતાવવો, ઘરનું કામ કરવું કે પછી ટ્રાફિકવાળા રસ્તા પર ચાલવું, જો આ બધી જ ક્રિયાઓ હું શરીર નથી પણ એક શુદ્ધ આત્મા છું એવા દૃઢ ભાવથી કરવામાં આવે, તો શું એ સામાન્ય લાગતી પ્રત્યેક નાની ક્રિયા પરમ લક્ષ્ય તરફનું એક બહુ મોટું પગલું બની શકે ખરી? બહુ જ ગહન વિચાર છે આ. જો દરેક શ્વાસમાં ભક્તિ ભળી જાય તો સામાન્ય માણસનું જીવન પણ કેટલું દિવ્ય બની શકે. ખરેખર. આ બાબત પર ચોક્કસ શાંતિથી વિચાર કરવા જેવું છે. કલ્પના કરો કે એક એવી સત્તા છે જેના હાથમાં અનંત બ્રહ્માંડોની ચાવી છે, એટલે અબજો અને ખરવો તારામંડળો. સાચી વાત છે. પણ આટલી વિશાળ શક્તિ ધરાવનાર કોઈ અદૃશ્ય અને દૂરના આકાશમાં છુપાઈને બેસવાને બદલે આપણા જ મહોલ્લાના એક સામાન્ય મંદિરમાં અત્યંત શાંતિથી અને પ્રત્યક્ષ રૂપે બિરાજમાન છે. આ સાંભળવામાં જ કેટલું મોટું કોન્ટ્રાસ્ટ લાગે છે. બિલકુલ. અને આ જ બાબત સૌથી આશ્ચર્યજનક છે. આજની આપણી આ ગહન ચર્ચામાં આપણે બરાબર આવા જ એક વિરોધાભાસ અને અત્યંત રસપ્રદ વિચાર પર પ્રકાશ પાડવાના છીએ. ચોક્કસ. આપણી પાસે આજે જે સ્ત્રોત છે તેનું શીર્ષક છે પુરુષોત્તમ, આપણા સર્વોપરી ઇષ્ટદેવ. રાઈટ. અને આજના આ ડીપ ડાઇવ સત્રનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ લખાણમાં જે પુરુષોત્તમ શબ્દ વાપરાયો છે ને, તેની પાછળ કયું આખું બ્રહ્માંડ વિજ્ઞાન છુપાયેલું છે અને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને સમજાવવા માટે કયા ચોક્કસ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. હા, અને હું શરૂઆતથી જ કહી દઉં કે આ સ્ત્રોત ખરેખર કોઈપણ સામાન્ય આધ્યાત્મિક લખાણ કરતાં ઘણો અલગ છે. કઈ રીતે? જુઓ, મોટાભાગે જ્યારે તત્વજ્ઞાનની વાત આવે ને, ત્યારે લખાણો ખૂબ જ ગોળ ગોળ અને અમૂર્ત વાતો કરતા હોય છે. જાણે સમજવામાં અઘરું પડે એવું. એક્ઝેક્ટલી. જાણે કે સત્ય એટલું ધૂંધળું છે કે તેને પકડી જ ન શકાય. પરંતુ આ લખાણની વિશેષતા એ છે કે તે કોઈપણ પ્રકારની અસ્પષ્ટતા વિના વાત કરે છે. એટલે સીધી જ વાત. હા, શરૂઆતથી જ અંતિમ સત્યની અત્યંત સચોટ વ્યાખ્યા આપે છે. તે સીધો જ એ મુદ્દો ઉઠાવે છે કે જેને આપણે અંતિમ શક્તિ કે ઈશ્વર માનીએ છીએ તેનું વાસ્તવિક માળખું શું છે. બરાબર. અને આ લખાણની શરૂઆત જ એક બહુ જ સીધા પ્રશ્નથી થાય છે કે પુરુષોત્તમ એટલે કોણ? કોઈ લાંબી પ્રસ્તાવના નહીં, સીધો જ મુદ્દા પર પ્રહાર. રાઈટ. અને સ્ત્રોત તરત જ જવાબ આપે છે કે પુરુષોત્તમ એટલે સર્વોપરી, સર્વકર્તા, સાકાર અને પ્રગટ એવા પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ. એટલે તમે જુઓ, એક જ વાક્યમાં આ ચાર ખૂબ જ વજનદાર વિશેષણો વાપરવામાં આવ્યા છે. સામાન્ય રીતે લોકો આ શબ્દોને માત્ર સ્તુતિ કે વખાણ તરીકે લઈ લે છે. હા, ભજન ગાતા હોય એ રીતે. બિલકુલ. પણ મને લાગે છે કે આ પ્રત્યેક શબ્દ પાછળ એક આખું વિજ્ઞાન છે. 100%.
આ 4 શબ્દો સર્વોપરી, સર્વકર્તા, સાકાર અને પ્રગટ એ કોઈ કાવ્યાત્મક વિશેષણો નથી, પરંતુ તે એક વ્યાપક આધ્યાત્મિક સિસ્ટમના 4 મજબૂત સ્તંભ છે. ઓ, એટલે આખું માળખું આના પર ઊભું છે. હા, જો આ 4 શબ્દોને ભેગા કરીએ તો એક સંપૂર્ણ ચિત્ર ઊભું થાય છે. ચાલો સૌથી પહેલા લઈએ સર્વોપરી. સર્વોપરીનો અર્થ એ નથી કે તેઓ માત્ર મહાન છે. તેનો દાર્શનિક અર્થ એ છે કે સત્તાના આખા માળખામાં તેમનાથી ઉપર બીજું કોઈ જ અસ્તિત્વ નથી. કોઈ જ નહીં. કોઈ જ નહીં. તેઓ અંતિમ શિખર છે. એટલે કે ત્યાં હાયરાર્કી અથવા તો જે શ્રેણીબદ્ધ વ્યવસ્થા હોય છે તે પૂરી થાય છે. બરાબર. અને બીજો શબ્દ છે સર્વકર્તા. આ બહુ જ રસપ્રદ છે. હા, સર્વકર્તા એટલે બધું જ કરનાર, રાઈટ? હા, પણ સર્વકર્તા એટલે માત્ર એવું નહીં કે તેમણે એકવાર દુનિયા બનાવી દીધી અને પછી તેઓ નિવૃત્ત થઈ ગયા. અચ્છા. મોટાભાગના લોકો તો ઈશ્વરને એક એવા ઘડિયાળી તરીકે જુએ છે જેણે બ્રહ્માંડરૂપી ઘડિયાળમાં ચાવી ભરી દીધી અને હવે ઘડિયાળ પોતાની મેળે ચાલે છે. એક્ઝેક્ટલી. લોકો એવું જ માને છે. પણ સર્વકર્તા સિદ્ધાંત એવું કહે છે કે બ્રહ્માંડની પ્રત્યેક હિલચાલ, નાનીથી લઈને મોટી, દરેક ઘટના તેમના સક્રિય નિયંત્રણ અને મરજીથી જ થઈ રહી છે. ઓહ, એટલે એક્ટિવ કંટ્રોલ. હા, સક્રિય નિયંત્રણ. આ વાતને થોડી વધુ સરળ અને આજના સમય સાથે જોડવા માટે મારા મનમાં એક વિચાર આવે છે. કહો ને. શું આપણે આ શક્તિને કોઈ એક અત્યંત વિશાળ અને વૈશ્વિક સંસ્થાના સર્વોચ્ચ વડા એટલે કે CEO સાથે સરખાવી શકીએ? આ સરખામણી કેવી રીતે કામ કરશે? થોડું સમજાવો. જુઓ, એક એવા CEO જે સંસ્થામાં સર્વોપરી છે, એટલે કે તેમનાથી મોટો કોઈ હોદ્દો કંપનીમાં છે જ નહીં, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ નહીં. રાઈટ. અને તેઓ સર્વકર્તા પણ છે. એટલે કે કંપનીના કોઈ નાના કર્મચારીની બદલી કરવાની હોય કે પછી કોઈ નવો દેશ સર કરવાનો હોય, બધું જ તેમની નજર નીચે. બિલકુલ. બધું જ સંચાલન તેમની નજર અને મંજૂરી હેઠળ જ થાય છે. હવે મજાની વાત એ છે કે આપણા સામાન્ય જગતમાં આવા CEOને એક ઈમેલનો જવાબ આપતા કદાચ અઠવાડિયું લાગી જાય. હા, એ તો છે જ. પણ આ સત્તા તો આખું બ્રહ્માંડ એક સાથે કોઈ પણ થાક વિના ચલાવે છે. પરંતુ આ એનાલોજીમાં સૌથી મોટો વળાંક હવે આવે છે. વળાંક? કયો વળાંક? સામાન્ય રીતે આવા મોટા CEO એક બંધ રૂમમાં રહેતા હોય, જેમને સામાન્ય કર્મચારી ક્યારેય જોઈ ન શકે. સાચી વાત. માત્ર તેમની સત્તાનો જ અનુભવ થાય, કંપનીના નિયમો રૂપે. પણ અહીં આપણો સ્ત્રોત આગળના 2 શબ્દો આપે છે. તેઓ સાકાર અને પ્રગટ છે. અરે વાહ! એટલે કે આ સર્વોચ્ચ વડા કોઈ અદૃશ્ય નિયમાવલી કે માત્ર એક વિચાર નથી, પરંતુ તેઓ પ્રત્યક્ષ હાજર છે, જોઈ શકાય તેવા છે, તેમનો એક સ્પષ્ટ સ્વરૂપ છે. રાઈટ. આ દ્રષ્ટિકોણથી વિચારવું ખરેખર અદ્ભુત છે. અને હું માનું છું કે આ જ બાબત આ લખાણને બાકીના ઘણા તત્વજ્ઞાનોથી અલગ તારવે છે. કઈ રીતે? જુઓ, મોટાભાગે જ્યારે કોઈ શક્તિને સર્વોપરી અને સર્વકર્તા જેવી અનંત સત્તાઓ આપવામાં આવે ને, ત્યારે માનવ મન એવું ધારી લે છે કે તે શક્તિ નિરાકાર જ હોવી જોઈએ. હા, કારણ કે એ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે. બરાબર. જાણે કે કોઈ કોસ્મિક એનર્જી અથવા ગુરુત્વાકર્ષણ જેવું કોઈ અદૃશ્ય બળ હોય. પરંતુ આ સ્ત્રોત સ્પષ્ટપણે સાકાર શબ્દનો ઉપયોગ કરે ને એ વાત પણ મહોર મારે છે કે તે સર્વોચ્ચ શક્તિ એક મૂર્તિમાન અસ્તિત્વ છે. પણ એક પ્રશ્ન થાય, મનુષ્યને આ સાકાર સ્વરૂપની જરૂર શા માટે પડે છે? શું માત્ર એક ઊર્જા તરીકે સર્વોચ્ચ સત્તાને માનવામાં કોઈ તકલીફ છે? આ માનવ મનોવિજ્ઞાનનો બહુ ઊંડો પ્રશ્ન છે. જો શક્તિ માત્ર નિરાકાર કે માત્ર એક ઊર્જા હોય તો તેની સાથે કોઈ ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવું અશક્ય બની જાય છે. ભાવનાત્મક જોડાણ એટલે કે ઇમોશનલ કનેક્શન. હા, જરા વિચારો, કોઈ વ્યક્તિ ગુરુત્વાકર્ષણ બળ સાથે પ્રેમ ન કરી શકે. હા, એ તો શક્ય જ નથી. અથવા કોઈ વીજળીની ઊર્જા તાસે પોતાના દુઃખ ન રડી શકે. મનુષ્યને ભક્તિ કરવા માટે, પોતાનો ભાવ ઠાલવવા માટે આંખો જોઈએ, એક સ્વરૂપ જોઈએ. રાઈટ. સાકાર હોવાની બાબતે દર્શાવે છે કે આ સર્વોચ્ચ સત્તા સાથે એક સીધો અને જીવંત સંબંધ બાંધી શકાય છે. આ વાત સાંભળીને મને બીજું એક ઉદાહરણ યાદ આવે છે. અચ્છા, કયો? આ તો એના જેવું થયું કે કોઈ મહાન લેખકે એક અત્યંત વિશાળ અને અદ્ભુત કાલ્પનિક દુનિયાનું સર્જન કર્યું હોય. તે લેખક તે દુનિયા માટે સર્વોપરી અને સર્વકર્તા છે. પણ જો તે લેખક
પોતાની જ વાર્તામાં એક પ્રત્યક્ષ પાત્ર તરીકે પ્રવેશે, એક સ્વરૂપ ધારણ કરીને આવે, તો તે પોતાના જ પાત્રો સાથે વાત કરી શકે. બિલકુલ, જેથી તે પોતાના જ બનાવેલા પાત્રો સાથે સંવાદ કરી શકે. આ સાકાર અને પ્રગટ હોવાનો અર્થ એવો જ કંઈક થાય છે ને? તે શક્તિ અત્યારે અને અહીં ઉપલબ્ધ છે. તે માત્ર ભૂતકાળની કોઈ કથા નથી. અરે વાહ, આ લેખકવાળું ઉદાહરણ સીઈઓવાળા ઉદાહરણ કરતાં પણ વધુ ઊંડું છે, કારણ કે તેમાં માત્ર સત્તા નહીં પણ સર્જન અને જોડાણની વાત છે. હા, એક અંગત જોડાણ. બરાબર. અને આ જોડાણ કેટલા મોટા પાયે છે તે સ્ત્રોતના આગળના વાક્યમાં બહુ જ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. લખાણ કહે છે કે અંતે અનંત કોટી બ્રહ્માંડના રાજા છે. ઓહ બાપરે, અનંત કોટી! જ્યારે પણ આ શબ્દ સામે આવે છે ને, ત્યારે મગજ થોડીવાર માટે શૂન્ય થઈ જાય છે. સાચી વાત છે. આપણે તો હજુ આપણા સૂર્યમંડળની બહાર માંડ એકાદ યાન મોકલી શકીએ છીએ, અને અહીં અનંત કોટી બ્રહ્માંડોની વાત થઈ રહી છે. હા, અનંત કોટી બ્રહ્માંડ દર્શાવે છે કે અતે તેમની સત્તાનો વિસ્તાર કેવો અમાપ છે. આ કોઈ એક પૃથ્વી કે એક આકાશગંગા પૂરતું સીમિત નથી. આ એવા અનંત બ્રહ્માંડોની વાત છે જેની કોઈ ભૌતિક ગણતરી જ શક્ય નથી. અને આ તમામ બ્રહ્માંડોના તેઓ રાજા છે. રાજા એટલે ખાલી બનાવનાર નહીં? ના, રાજા હોવાનો અર્થ માત્ર સર્જનહાર હોવું એવું નથી થતો. રાજા એટલે જે પાલન કરે છે, નિયંત્રણ કરે છે અને સમગ્ર વ્યવસ્થાને જાળવી રાખે છે. ઓકે, એટલે જો તેઓ આટલી વિશાળ અકલ્પનીય સિસ્ટમના રાજા હોય, તો પછી એક સામાન્ય મનુષ્યના જીવનમાં તેમની શું ભૂમિકા છે? આ પ્રશ્ન સ્વાભાવિક છે. હા, કારણ કે આટલા મોટા રાજા હોય તો આપણું શું કામ? અને આનો જવાબ સ્ત્રોતમાં તરત જ જોવા મળે છે. પણ તે જવાબ એવો છે જેના પર આપણે થોડી વધુ ચર્ચા કરવી જ રહી. એવું તો શું લખ્યું છે? લખાણ કહે છે કે મુક્તિ આપવી અને જીવનું કલ્યાણ કરવું એ માત્ર ને માત્ર પુરુષોત્તમ ભગવાનના જ હાથમાં છે. એક મિનિટ, મને અહીં એક મોટો ખટકો છે. અચ્છા. ચોક્કસ. કયા શબ્દોમાં તમને ખટકો છે? આ વાક્યમાં વપરાયેલા બે શબ્દો માત્ર ને માત્ર. શું આ થોડું વધારે પડતું વિશિષ્ટ નથી લાગતું? વિશિષ્ટ એટલે તમારો મતલબ એક્સક્લુઝિવ? હા, એક્સક્લુઝિવ. જ્યારે આપણે આધ્યાત્મિકતાની વાત કરતા હોઈએ ત્યારે તો બધું જ બહુ ઉદાર અને ખુલ્લું હોવું જોઈએ એવું માનવામાં આવે છે. સાચી વાત છે. તો પછી અહીં માત્ર ને માત્ર શબ્દનો પ્રયોગ કરીને આવો એકાધિકાર કેમ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે? મતલબ શું આ એવું દર્શાવે છે કે આ સત્તા સંપૂર્ણપણે અબાધિત છે અને મુક્તિ માટે બીજો કોઈ જ વિકલ્પ અસ્તિત્વ ધરાવતો નથી? થોડું કડક નથી લાગતું આ? હા, આ બહુ જ વ્યાજબી શંકા છે. અને હું સમજી શકું છું કે ઉપરછલ્લી રીતે જોતાં આ કદાચ કોઈ અહંકાર યા કડક નિયમ જેવું લાગી શકે. હા, એક મોનોપોલી જેવું. બરાબર. પરંતુ જો આપણે આખી ચર્ચાના તાર્કિક પ્રવાહને જોઈએ ને તો સમજાય છે કે આ માત્ર ને માત્ર શબ્દ પ્રયોગ પાછળ કોઈ અહંકાર નથી, પણ એક બહુ જ મજબૂત દાર્શનિક તર્ક અને સિસ્ટમની વાસ્તવિકતા રહેલી છે. અચ્છા, કેવી રીતે? અને થોડું વધુ સ્પષ્ટ કરીશું. જો, અગાઉ આપણે કઈ વાત કરી કે તેઓ સર્વોપરી છે. હા, સૌથી ઉપર. હવે જો કોઈ સત્તા ખરેખર સૌથી ઉપર હોય, સર્વોચ્ચ હોય, તો તેનો અર્થ જ એ થાય કે અંતિમ અધિકાર ફક્ત તેમની જ પાસે હોઈ શકે. મુક્તિ અથવા જન્મ-મરણના ચક્રમાંથી કાયમી છુટકારો મેળવવો એ કોઈ નાની સૂની વાત કે સામાન્ય પ્રોજેક્ટ નથી. તે અસ્તિત્વનો સૌથી મોટો અને અંતિમ ઉદ્દેશ્ય છે. રાઈટ. જો આ અંતિમ ઉદ્દેશ્ય પૂરો કરવાની સત્તા અન્ય કોઈ નીચલા સ્તરના દેવો કે શક્તિઓ પાસે પણ હોય તો પછી સર્વોપરી શબ્દનો કોઈ અર્થ જ નથી રહેતો. ઓહ, આ દૃષ્ટિકોણ ખરેખર બધું બદલી નાખે છે. આ તો જાણે આપણા દેશની સુપ્રીમ કોર્ટ જેવી વાત થઈ. સુપ્રીમ કોર્ટ? કેવી રીતે? જુઓ, દેશમાં ભલે અનેક અદાલતો હોય, જિલ્લા અદાલત હોય, હાઈકોર્ટ હોય, પણ જે અંતિમ ચુકાદો છે, જે આખરી નિર્ણય છે, તે માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટ જ આપી શકે. બરાબર. જો બીજી કોઈ કોર્ટ અંતિમ ચુકાદો આપી શકતી હોય તો પછી સુપ્રીમ કોર્ટને સુપ્રીમ કહી જ ન શકાય. એકદમ સચોટ ઉદાહરણ. આ કોઈ શરત કે અહંકારનો વિષય નથી, પણ આ એક વ્યવસ્થાની હકીકત છે. સાચી વાત. આ વિધાન એ સ્પષ્ટ કરે છે કે અનંત બ્રહ્માંડો ભલે રહ્યા અને તેમાં સંચાલન માટે અનેક વ્યવસ્થાઓ કે દેવતાઓ ભલે રહ્યા, પરંતુ જીવના અંતિમ કલ્યાણની ચાવી કોઈ અન્ય પાસે નથી. આ શક્તિ સંપૂર્ણપણે એક જ કેન્દ્રમાં, એક જ સત્તાના હાથમાં કેન્દ્રિત છે.
અને તમને ખબર છે, આ બાબત ભય પમાડવા માટે નથી કહી, પણ વાસ્તવમાં આ એક બહુ મોટી રાહતની વાત છે. રાહતની વાત એ વળી કઈ રીતે? કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને એ ખબર પડે છે કે અંતિમ કલ્યાણની ચાવી માત્ર ને માત્ર એક જ જગ્યાએ છે, ત્યારે તેના મનમાંથી દ્વિધા અને ભટકામણ દૂર થઈ જાય છે. ઓહ, એટલે ક્યાં જવું એનું કન્ફ્યુઝન નથી રહેતું. એક્ઝેક્ટલી. તેને અલગ અલગ દરવાજા ખખડાવવાની જરૂર નથી પડતી. કલ્યાણનો માર્ગ એકદમ સ્પષ્ટ અને સીધો બની જાય છે. અરે વાહ, આ ખરેખર વિચારવા જેવું છે. આ લખાણ માત્ર સિદ્ધાંતો નથી આપતું, પણ મનુષ્યના મનની મૂંઝવણોનો અંત પણ લાવે છે. બિલકુલ. પણ અહીં સુધીની આપણી ચર્ચા ઘણી ગહન અને વૈશ્વિક સ્તરની રહી. હા, બહુ મોટા પાયે વાત કરી આપણે. રાઈટ. આપણે અનંત બ્રહ્માંડો, સર્વોચ્ચ સત્તા અને મુક્તિની ચાવી જેવા મોટા ખ્યાલો પર વાત કરી. પણ ચાલો આને થોડું જમીન પર લાવીએ. ચોક્કસ. એક સામાન્ય માણસ જે સવારે ઉઠીને ટ્રાફિકમાં ફસાય છે, ઓફિસ જાય છે, પોતાના રોજિંદા સંઘર્ષો કરે છે, તેના માટે આ અનંતકોટી બ્રહ્માંડનો રાજાનો અર્થ શું, તેનો અનુભવ કેવી રીતે કરી શકે? બહુ સાચો પ્રશ્ન છે. અને આશ્ચર્યની વાત એ છે કે આનો જવાબ પણ આપણા આ નાના પણ અત્યંત મહત્વપૂર્ણ લખાણમાં આપેલો છે. સ્ત્રોત આપણને સીધા એક ભૌતિક અને વાસ્તવિક અનુભવ તરફ દોરી જાય છે, મંદિરના દર્શન તરફ. હા, અને હું માનું છું કે લખાણનો આ અંતિમ ભાગ સમગ્ર દાર્શનિક ચર્ચાને એક વાસ્તવિક સ્વરૂપ આપી દે છે. તે અત્યંત અમૂર્ત અને વિશાળ લાગતા સિદ્ધાંતને આપણા રોજના અનુભવ સાથે જોડી દે છે. સ્ત્રોતમાં બહુ સુંદર રીતે લખવામાં આવ્યું છે કે આપણે જ્યારે મંદિરમાં દર્શન કરીએ છીએ ત્યારે જે સર્વોચ્ચ સિંહાસન પર બિરાજમાન છે તે જ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. રાઈટ. આ વાક્ય વાંચીને મને એક પ્રકારનો રોમાંચ થાય છે યાર. હા? આ કોઈ સામાન્ય આર્કિટેક્ચર કે બેઠક વ્યવસ્થાની વાત નથી થઈ રહી. ના, જરાય નહીં. આપણે અગાઉ જે સર્વોપરી શબ્દની આટલી લાંબી ચર્ચા કરીને એવું લાગે છે કે આ મંદિરમાં રહેલું સર્વોચ્ચ સિંહાસન એ જ સર્વોપરી હોવાનું ભૌતિક, દ્રશ્યમાન અને ભૌગોલિક સ્વરૂપ છે. શું મારું આ તારણ સાચું છે? હા, આમાં કોઈ શંકા નથી. આ મુદ્દો ખરેખર ઘણો ઊંડાણપૂર્વક સમજવા જેવો છે. મંદિરમાં જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ જાય છે અને દર્શન કરે છે, ત્યારે જો તે માત્ર મૂર્તિને એક પથ્થર કે ધાતુ સમજીને જુએ, તો તે આખી ફિલોસોફી ચૂકી જાય છે. સાચી વાત. દર્શનની પ્રક્રિયા એ કોઈ નિષ્ક્રિય પ્રક્રિયા નથી. મંદિરમાં બિરાજમાન મૂર્તિ, અને તેમાં પણ ખાસ કરીને તેમનું સર્વોચ્ચ સિંહાસન પર હોવું, એ માત્ર કોઈ સાજ સજાવટ, કલા કે પ્રતીક માત્ર નથી. તો તે ખરેખર શું છે? તે સિંહાસન શું દર્શાવે છે? તે આપણે અગાઉ ચર્ચા કરેલા સાકાર અને પ્રગટ સિદ્ધાંતની પ્રત્યક્ષ અનુભૂતિ છે. આ લખાણ આપણને કહે છે કે અનંત કોટી બ્રહ્માંડના રાજાને શોધવા માટે કોઈ અજાણી, અદૃશ્ય કે પહોંચી ન શકાય તેવી જગ્યાએ જવાની જરૂર નથી. એટલે હિમાલયની ગુફાઓમાં કે અંતરિક્ષમાં ભટકવાની જરૂર નથી? બિલકુલ નહીં. જે સત્તા અનંત બ્રહ્માંડનું સંચાલન કરે છે, જેના હાથમાં મુક્તિની એકમાત્ર ચાવી છે, તે જ સત્તા અત્યંત કરુણા કરીને મંદિરમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન થઈ છે. અરે વાહ! જેથી એક સામાન્ય માણસ તેમની પાસે જઈ શકે, તેમની સાથે વાત કરી શકે. એટલે આ તો પેલા સીઈઓ વાળા ઉદાહરણને છેલ્લે સુધી લઈ જવા જેવું થયું. હા, કઈ રીતે? જે સીઈઓ આખી દુનિયામાં ફેલાયેલી કંપનીનો માલિક છે, તે માત્ર પોતાના હેડક્વાર્ટરમાં બેસી રહેવાને બદલે આપણી સોસાયટીની બહાર આવેલી બ્રાન્ચ ઓફિસમાં આવીને બેઠો છે. હા, બરાબર. અને તે પણ આપણી જ ભાષામાં વાત કરવા માટે. દર્શન કરતી વખતે જ્યારે કોઈ મંદિરમાં જાય અને મધ્યમાં સૌથી ઊંચા સિંહાસન પર નજર કરે, ત્યારે તેમને ખ્યાલ આવવો જોઈએ કે આ માત્ર એક સ્થાનિક દેવતા નથી. રાઈટ. આ એ જ સત્તા છે જેનું વર્ણન લખાણની શરૂઆતમાં સર્વોપરી અને અનંત કોટી બ્રહ્માંડના રાજા તરીકે કરવામાં આવ્યો હતો. આ એક અદ્ભુત જોડાણ છે ખરેખર. અનંત અને સ્થાનિકનું મિલન. બિલકુલ. અને આ જ કારણ છે કે આટલું નાનું લખાણ પણ આટલું વજન ધરાવે છે. તે અનંત અને સીમિત વચ્ચેનું અંતર કેવી રીતે મટી જાય છે તે સમજાવે છે. જે સર્વોપરી છે તે હવે માનવજાત માટે અત્યંત સહજતાથી ઉપલબ્ધ છે. દર્શન એ માત્ર શ્રદ્ધાનો વિષય નથી રહેતો, પરંતુ તે આખા બ્રહ્માંડ વિજ્ઞાનને પોતાની આંખો સામે એક જ સ્થાને કેન્દ્રિત જોવાની એક સક્રિય દાર્શનિક પ્રક્રિયા બની જાય છે. વાહ! આખી ચર્ચા ખરેખર એક અદ્ભુત બૌદ્ધિક અને આધ્યાત્મિક યાત્રા સમાન રહી. હા, મને પણ બહુ મજા આવી. જો આપણે આજે જે કંઈ પણ ચર્ચા કરી
તેનો સારાંશ કાઢીએ તો કહી શકાય કે આ નાના અમથા સ્ત્રોતમાં પુરુષોત્તમ શબ્દની પાછળ અસ્તિત્વનો સૌથી મોટો નકશો દોરવામાં આવ્યો છે. હા, આ લખાણ કોઈ પણ વ્યક્તિને એક સંપૂર્ણ વૈચારિક સફર કરાવે છે. રાઈટ. પહેલા તે સ્પષ્ટ કરે છે કે અંતિમ શક્તિ કોણ છે. તેઓ સર્વોપરી, સર્વકર્તા, સાકાર અને પ્રગટ છે. બરાબર. પછી તે તેમની સત્તાનો વ્યાપ સમજાવે છે કે તેઓ અનંત કોટી બ્રહ્માંડના રાજા છે. ત્યારબાદ તે એક અત્યંત મહત્વનો નિયમ આપે છે, એક વ્યવસ્થાપનની હકીકત સમજાવે છે કે મુક્તિની ફાઇનલ ઓથોરિટી માત્ર ને માત્ર તેમના જ હાથમાં છે. સાચી વાત. અને છેલ્લે આ બધી જ વિશાળતા અને ભવ્યતાને એક બિંદુ પર લાવીને મૂકી દે છે કે આ બધું જ મંદિરમાં સર્વોચ્ચ સિંહાસન પર બિરાજમાન સ્વરૂપમાં પ્રત્યક્ષ છે. હા. એક સામાન્ય માણસ માટે આનાથી મોટી આશ્વાસનની વાત બીજી કઈ હોઈ શકે? મારો પણ એ જ નિષ્કર્ષ છે. આ સ્ત્રોત વિશાળતા અને સમીપતા બંનેનું સુંદર સંતુલન જાળવે છે. પરંતુ આ બધું સમજ્યા પછી પણ આ જ લખાણમાંથી ઉદ્ભવતો એક એવો વિરોધાભાસી વિચાર છે જે મગજમાં ચકરાવો પેદા કરે છે. ઓહ, એવો કયો વિચાર છે જે હજુ પણ ઉકેલવાનો બાકી રહી ગયો? હું કહું, જો આ લખાણ ભગવાનને અનંત કોટી બ્રહ્માંડના રાજા કહે છે. હવે અનંત એટલે શું? અનંત એટલે જેનો કોઈ અંત નથી, જેની કોઈ બોર્ડર કે સીમા નથી, જેને માપી શકાતું નથી. બરાબર. અને આ જ લખાણ તેમને સાકાર પણ કહે છે. સાકાર એટલે જેઓ એક ચોક્કસ આકાર ધરાવે છે, જેમને જોઈ શકાય છે, જે મંદિરમાં સિંહાસન પર બિરાજમાન છે. રાઈટ. તો સૌથી મોટો દાર્શનિક પ્રશ્ન એ થાય કે જે અનંત છે, જે બધે જ ફેલાયેલું છે અને અમાપ છે, તે કોઈ એક સાકાર સ્વરૂપમાં, એક સીમિત દેખાતા આકારમાં કેવી રીતે સમાઈ શકે? ઓહ, આ તો બહુ મોટો પ્રશ્ન છે. અનંતતા અને સાકાર સ્વરૂપનું આ મિલન કેવી રીતે થતું હશે? કેવી રીતે સમુદ્ર એક દીપામાં સમાતો હશે? ખરેખર આ કોઈ સામાન્ય કોયડો નથી. ના, આ એક એવું રહસ્ય છે જેના પર વિચાર કરવો એ પણ પોતાનામાં જ એક આધ્યાત્મિક કસરત છે. શ્રોતાઓ માટે પણ આ એક જબરદસ્ત વિચાર છે. હા, આ ખરેખર અંતિમ સત્યના સૌથી મોટા રહસ્યોમાંનું એક છે. અને આ જ વિચારવા મજબૂર કરી દે તેવા રહસ્ય સાથે આપણે આજની આ ગહન ચર્ચાને અહીં જ વિરામ આપીશું. ભલે આપણે અનંતની વાત કરતા હોઈએ કે પછી આંખ સામે દેખાતા પ્રત્યક્ષ સ્વરૂપની, આ સ્ત્રોત આપણી સમજને એક નવા સ્તર પર લઈ જાય છે તે વાત નક્કી છે. આ અનંત અને સાકારના વિરોધાભાસી પણ સુંદર વિચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો.